રેકોર્ડિંગ ઇન્દુબેન શરૂ કરો. ચાલો ચાલુ કરો. ઇન્દુબેન. સાગર તારવા ચીનવાણી છે નૌકા બલી જ્ઞાની સુકા નિમળ્યા વિના નાવ પર તારે નહીં. આ કાળમાં શુદ્ધાત્મ જ્ઞાની સુકાની બહુ બહુ દોયલો મુજ પુણ્યરા શિફળ્યો ગુરુ કહાન તું નાવી કમળ્યો. અહો ભક્ત ચિદાત્માના શ્રીમંદર વિરકુંદના બાહ્યાંતર વિભવો તારા તારે નાવ મુમુક્ષુના. મહેશભાઈ તમારે બોલવું હોય તો બોલો. કરો તમે શરૂ કરો. રવિ કર. કરો મારું, હું બીજું કામ કરું છું. સારું. સદા દ્રષ્ટિ તારી વિમલ નિજ ચૈતન્ય નિરખે અને જ્ઞપ્તિ માહી દરવ ગુણ પર્યાય વિલસે. નિજાલંબી ભાવે પરિણતિ સ્વરૂપે જઈ બળે નિમિત્તો વ્યવહારો ચિદગન વિશે કાંઈ ના મળે. બસ બોલો. હૈયું સત હૈયું સત સત જ્ઞાન જ્ઞાન ધબકે ધબકે વજ્રમાં છૂટે જે વજ્રે સુમુમોક્ષુ સત્વ ઝળકે પરદ્રવ્યના રાગ દ્વેષ છે ન જંપન વળે ભાવેન્દ્રિમાંશમાં ટંકો પીડા કંપના ન મહિમા હૃદય રહે સર્વદા. નિત્ય સુધા ચરણ ચંદ્ર તને નમો કરુણા અકારણ સમુદ્ર તને નમો. હે જ્ઞાન પોષક સુમેઘ તને નમો. આદાસના જીવન શિલ્પી તને નમો. આદાસના જીવન શિલ્પી તને નમો. રવિ. ઊંડી ઊંડી ઊંડેથી સુખ નિધિ સતના વાયુની તે વહંતી વાણી ચિન્મૂર્તિ તારી પુરનુભવના સૂક્ષ્મ ભાવે ભરેલી. ભાવો ઊંડા વિચારી અભિનવ મહિમા ચિત્તમાં લાવી લાવી કોઈનો રત્ન પામું મનરથ મનનો પૂરજો શક્તિશાળી કોઈનું રત્ન પામું મનરથ મનનો પૂરજો શક્તિશાળી. હવે છે ને આપણે સદગુરુ દેવનો જય હો. જય હો. હવે આપણે છે ને પાછું ઓકે આપણે 3 બોર્ડ સાંભળેલા કરેલા જ્ઞાન સ્વભાવી આત્મામાંથી. હવે આપણે બીજા ચેપ્ટર ઉપર જઈએ અને 3 બોર્ડ હતા છે બધાના.
ત્રણ બોલ. ઓકે, તો હું હા. કરું છું. Wait. હા. અને જરા મોટું કરું છું. હા. બસ એવું થાય. હા, હું પરને જાણતો નથી એ બીજું ચેપ્ટર છે. બીજું ચેપ્ટર. અચ્છા, તો પહેલું બોલ વાંચો મહેશ. ઓકે. હું પરને જાણતો નથી. રાગ ભાવકનો ભાવ છે. એમ જાણે ત્યારે ભાવ્ય ભાવકનો દોષ ટળે. રાગ ભાવકનો ભાવ છે એમ જાણે ત્યારે ભાવ્ય ભાવકનો દોષ ટળે. જાણનારો જ જણાય છે, ખરેખર પર નહીં ત્યારે જ્ઞેય જ્ઞાયકનો સંકર દોષ ટળે. ઇન્દ્રિય જ્ઞાનમાં સ્વરૂપનો એક મિનિટ, થોડી વાત કરીએ આના વિશે. હા, બરાબર છે, રાઈટ. એટલે ભાવકનો ભાવ છે. ભાવકનો ભાવ એટલે પૂતગલનો ભાવ છે. પૂતગલ. કર્મ પૂતગલનો ભાવ છે. આપણે કહેતા રાગ પૂતગલમાં થાય છે. હા, હા. રાગ ભાવ. આપણે સમજતા તકલીફ પડે છે ને. હા, એ બરાબર. રાગ એ મારામાં થતો નથી. બરાબર છે. રાગ મારી પર્યાયમાં એટેચ થતો નથી. એ થાય છે એની મળાય એ પૂતગલથી થાય છે. હા, બરાબર છે. તો એ જો આપણને આ બેસી જાય મનમાં, હા, એટલે પછી હું અત્યારે પર્યાયમાં પણ શુદ્ધ છું એમ લાગે ને. અત્યારે આપણે શું લાગે છે કે અરવિંદ ભગવાન મારામાં શું ફરક છે? તમારા દ્રવ્ય ગુણ તો સરખા છે, હા, પણ હા, પર્યાયમાં ફરક છે. મારે રાગ છે. હા, મારે રાગ છે ને એને રાગ નથી, તો ફરક છે ને આપણામાં. હા, ભલે હા, દ્રવ્ય ગુણ સરખા હોય તો હવે એ પણ નીકળી જાય. હા, એ જે રાગ થાય છે મારામાં નથી થતો, હા. એ પાડોશીના એટલે ઘરમાં થાય. હા, એટલે ભાવ્ય અને ભાવક બેનું શું? ભાવ્ય એટલે એનો ભાવ હું ભાવક ભાવ એટલે હા, એ જે ભાવ્ય છે એ હા, પૂતગલ હા, કર્મનું ભાવ્ય છે. હા, હા, રાઈટ છે. એ પૂતગલ ગુણ છે. આપણે કે ને એ જ ભાવે છે. યુગલ કિશોરજીમાં આવે કે હા, આપણે ભાત બનાવ્યા છે. ભાત તો હા, એ ભાત તો સમજો આપણે બાજુવાળાના ઘરે ભાત બનાવ્યો હોય. હા, હા, તો ભાત તો આપણા ઘરમાં નથી બનાવ્યો, બાજુવાળાએ બનાવ્યો છે. હા, તો આ જે રાગ થાય છે ને એ પૂતગલમાં થાય છે, હા, મારામાં નથી થતો. હા, આઈ સી. આ રાગ એવો ભાત છે એ તો પૂતગલમાં. તો ઓલા શું નામ સૂર્યકાંત, આપણે શું કહું તો બાજુમાં હતું, સૂર્યો ને મનુ ને બધા હતા ને હા, બરાબર છે, બરાબર છે. 23 નંબરમાં. હા, તો હા, એ હા, ભાત તો 23 નંબરમાં થયો છે, 22 નંબરમાં નથી થયો. રાઈટ, રાઈટ, બરાબર. હા, હા. એટલે એ ભાત બાજુમાં થયો છે. એટલે અચ્છા, આ રાગ સાયમલ્ટેનિયસ પ્રવચન સાહેબ પ્રમાણે જોઈએ તો મારામાં થયો એમ ગણવાનું શું કર્યું? લે, બધી ઘણી અપેક્ષાઓ છે. ઘણી ઓલી અપેક્ષાથી આવે. હું રાગરૂપે પરિણમ્યો છું, એ 8મી ગાથામાં આવશે પ્રવચન સારની. હા, આવશે. હવે આપણે દ્રષ્ટિના વિષયમાં આવી ગયા છીએ, હા, બરાબર છે, બરાબર. હા, અધ્યાત્મમાં આવી સાચી ગયા. વાત. હા, હા, રાગ થાય છે પોતામાં, એકદમ સાચી વાત છે. એ હા, હા, ખોટી, બરાબર. એ આગમની વાત છે. હા, 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 આગમમાંથી અધ્યાત્મમાં આવ્યા છે. હા, હા, અને બરાબર છે. અજ્ઞાન ભાવે થાય છે, પણ તો કે અત્યારે એ વાત નથી. તો આગમમાંથી અધ્યાત્મમાં શું છે આવી કે બરાબર છે. આપણે થોડા બધાને 20 પાન આપી દીધા હોય. પાન આપણે પાના રમીએ હા, તો હા, 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 રમીએ ને આપણે એનું ઘર બનાવીએ ને, ઊંચું ઘર હા, બનાવીએ હા, ને, રાઈટ, રાઈટ, એના રાઈટ. નીચે પાંચ ઓલા રાખીએ, હા, એના ઉપર બરાબર, 4 બેસની. રાખીએ, 4 ઉપર હા, 3 રાખીએ, પછી 2 હા, રાખીએ, રાઈટ, પછી 1 રાખીએ. એમ કરતા રાઈટ. કરતા જઈએ તો હા, રાગ મારામાં થાય છે એ 5મું નીચેનું ઘર છે. અચ્છા, 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 અચ્છા. હવે ઉપર. રાગ જે થાય છે નીચેના પાનામાં છે. હા, દાખલા તરીકે આપણે રમતા હોઈએ, આપણે સત્યોપયોગી રમતા હોઈએ. હા, હા, જો કે હકમય કાળી, હા, ઓકે, હા, અને તે કઈ પાનું નાખ્યું, ઓકે. હા, હવે મારે કાપવું છે, કાપવું તો આપણે 2 જ રમીએ છીએ, અને હા. સમથિંગ ને મારે કાપવું છે, તો હું તે વખતે એકો નાખી દઈશ કે હું મારી પાસે મિનિમમ સ્મોલેસ્ટ દૂડી વોટ. નાખું ને, હું દૂડી હા, નાખું ને, પેલા હું દૂડી નાખીશ, પછી અચ્છા, એકો તો જરૂર પડશે ત્યારે નાખીશ. હા, અચ્છા, અચ્છા, અચ્છા. હવે જયારે હા, આપણે બરાબર છે. ઉપર પર જતા જઈએ હા, છીએ, હા, હા, પછી તો એવું કંઈક નાખે છે કે હા. તે નાખ્યો છે ગલ્લો, તો જે મારે નાખવો હોય તો પછી હું તે વખતે હું એકો નાખીશ. રાણી, હા, રાઈટ, રાઈટ. તો આજે રાગ એની, પદ્ધતિમાં ગાય છે એ એકો છે, હા, 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 એ હા, ટોપમાં વાપરવાનો છે. હા, આપણે જે બરાબર છે. ઓકે, ઓકે. હા, આપણે જે બી વેદનાન કરવું છે ને, તો એ છેલ્લે આપણે આઈડિયા બરાબર છે. રાગ બાકી રહી જાય છે, તો એને હા, કાપવા માટે આ હક્કો છે કે રાગ તો અચ્છા, અચ્છા. ભાવનો ભાવ છે, હા, પણ હા, હા, નીચેની દશામાં કહી દે કે રાગનો ભાવનો ભાવ છે,
તો પછી હા, આપણે હા. રાગ થયા કરશું તો આપણે કર્યા કરશું કાર ચાલો ના ના રાઈટ રાઈટ થયા કરે મારે શું હા. વાંધો છે રાગ તો હા. ભાવકનો ભાવ છે મને કે પાપ હા. નથી લાગતો ના એ ભાઈ પાપ લાગશે વી આર પાસ દેટ રાઈટ બરાબર છે. એટલે પાપ લાગશે ચોક્કસ લાગશે એટલે હા. રાગ ભાવકનો ભાવ છે એ જે એકો છે ઇટ ઇઝ સિટિંગ ઓન જે 5 ભાવ છે નીચેના આગમના હા. એના ઉપર હા. બેઠેલો ભાવ છે હા બરાબર છે બરાબર ઇઝ બેઝડ ઓન રાગ પૂતગલમાં જીવમાં થાય છે એનું રેકગ્નિશન છે તો હા હા રાગ બરાબર જો રાગ મારામાં નથી થતો એમ આપણે માની લઈએ ને તો આપણે દુરાચારી થઈ જશું હા 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 રાઈટ રાઈટ ના ચલો રાગ કરો ને શું વાંધો છે આપણે હા આમાં કીધું હા રાઈટ રાઈટ રાત્રિ ભોજન કરો હા મીઠ ખાઓ બધું કરો ને કઈ ને રાગ બરાબર મતલબ પણ એ નથી એટલે પાંચમું તો છે જ હવે એમ ઓકે કીધું ઉપર ઉપર ચડતા ચડતા કહે છે કે હવે રાગ હવે મારો નથી રાગ રાઈટ થશે તો થશે એ એના ષટકારકથી થશે હવે એ જ રીતે બીજું જાણનારો જ જણાય છે ખરેખર પર નહીં હા ત્યારે જ્ઞેય જ્ઞાયકનો સંકટ દોષ ચડે એટલે અત્યારે આપણે શું થાય છે કે આપણે કોઈ પણ સાથે કંઈક ને કંઈક રિલેશન બાંધી લઈએ છીએ હા જોડી નિમિત્ત નિમિત્ત વ્યાપ્ય વ્યાપકનું એ બધા અલગ રિલેશન બાંધીએ છીએ ને એટલે આપણે હા હા પર સાથે કંઈક ને કંઈક રિલેશન બાંધીએ આપણે કેમ ગાડીમાં જતા હોઈએ અને સામે વાળો મળે પછી આપણે પહેલા તો જરા ઝઘડા બળા કરીને આપણે જગ્યા રોક્યું હોય એ બધું પતી હા જાય પછી થોડીક સ્ટેશન ચાલુ થાય બધા પછી આપણે હા સાથે ખાવાનું ખાઈએ ને કે હા હું હા થેપલા હા લાવ્યો ને ઓલા શાક લાવ્યો હા ના બરાબર છે તો આપણે સાથે ખાઈએ આખું અડધી રાત બેસવાનું હતું હા ત્યારે આપણે ઓળખાણ કાઢીએ ને કે અરે હા હા ઓલા વિક્રમ તો મારો દોસ્તાર હતો કે રાઈટ ભાઈનો ભાઈ આપણે કરીએ ને તો આપણે હા હા વનનેસ લાગે હા વનનેસ લાગે એ વનનેસ આપણે હવે આપણે બીજા બધા ભાવકનો ભાવ છોડી દીધો એટલે રાગ પણ મારો નથી એમ નક્કી કરી નાખ્યું બરાબર છે એને હું જાણું તો છું ને હા અચ્છા અચ્છા રાગ અચ્છા અચ્છા મારામાં નથી ભૂતગલમાં છે હા હા એને હા હું જાણું તો છું ને તો એ તો હા એટલું હા તો થાય છે હવે યા એ રિલેશન કાઢી નાખે છે રાઈટ રાઈટ આ તો ખરેખર તો રાગનું મને જ્ઞાન થાય છે હું રાગને રાઈટ નથી રાઈટ બરાબર છે બધી વાત કરી કેમેરાની એની બધી વાત કરી ને એટલે હમ એ રાગનું મને જ્ઞાન થાય છે તો હમ જ્ઞાન થાય છે એ મને રાગનું નથી થતું મને મારા જ્ઞાનનું જ્ઞાન થાય છે એ જ્ઞાનને હું બરાબર એટલે એ પણ નીકળી ગયો હા એ જોવા બરાબર છે જોવાનું તો એ સંબંધ નીકળ્યો એટલે બસ પતી ગયું બધા જ હા સંબંધ છૂટા પડી ગયા હા રાગ પણ બી આ મારા જસ્ટ પંચલાઈન વાંચો તો જલ્દી આ બધું એક્સપ્લેનેશન વગર જરા કે ના વી હેવ ડન ઇટ સો હવે વી શુડ નો ના એટલે રાગમાં શું છે કે પહેલા આપણે જાણવાનું ન બંધ કરી શકીએ પણ જાણવાની જે રુચિ હોય ને હા 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 આપણે પ્રયત્નપૂર્વક જાણવા જઈએ છીએ ને કે મારે હા બધું હા જાણવું મારે આ જાણવું છે મારે આ જાણવું છે હા હા એટલે રાઈટ રાઈટ મારે આના ક્લાસ જોઈન કરવા છે મારે આના ક્લાસ જોઈન કરવા છે હા હા અત્યારે આપણે બધા ધર્મના બી આપણે ક્લાસ કરીએ ને કે મારે અનુષ્ઠાન હા લેક્ચર હા સાંભળવું એ બધું પટી જાય મારે બરાબર આ છે જાણવું છે બીજું કે જાણવું રાઈટ નથી રાઈટ એ બે થાય તો કામ થઈ જાય આપણું ઓકે એટલે હું જાણતો નથી એ વાત બરાબર છે ગુરુદેવે ઘણી વાર કહેલી જ છે કે હું પરને જાણતો નથી પછી પરમાં ઉપયોગ મૂકવાની વાત જ ક્યાંથી આવી એમ પણ આવે છે આત્મધર્મમાં હા 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 પરને જાણતો જ નથી હમ પરને જાણવાનો મારે ઉપયોગ મૂકવાની વાત ક્યાં આવી બરાબર છે હું જાણતો જ નથી પછી મારે ક્યાં સવાલ આવ્યો કે મારે રાઈટ પરનો ઉપયોગ કેવી રીતે ન મૂકવો હા હા તો એટલે એ એ આપણે રીતે સંકેલ લેવાનું છે આપણા એટલે આ બે વસ્તુ થાય આપણું એટલે હા હા હવે આપણે આને ઇમ્પ્લિમેન્ટ કરવાનું છે રાઈટ 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 ભાવ છે ક્યારે કે રાગ ભાવ બરાબર રાગ છે. કરવો હા એટલે આપણે બરાબર રાગને કરવો નથી રાગ કરવા જતા નથી ના રાગને ના ના મારે રાગને પણ જોવો નથી મારે રાગ રાઈટ પણ રાઈટ એ થઈ ગયો છે કે મને દેખાતો નથી રાઈટ એટલે આપણે રાચનભાઈ ના પ્રવચન આવે કોટેશન કરે કે ભિન્ન ભાવ નો દ્રષ્ટા ભિન્ન ભાવ નો એટલે મને હવે જણાતો જ નથી મને રાગ મને જણાતો જ નથી હવે આપણે કંઈક બે ત્રણ પહેલા થયેલી હતી એવી હા હા એ રાગ મારા વોકેબ્યુલરીમાં જ નથી રાગ મારા બરાબર વોકેબ્યુલરીમાં રાગ છે જ નહીં હું જ્ઞાન જ છું હું જ્ઞાન સ્વાભાવિક આત્મા છું હા હા ચલો, બીજા લોકો આવ્યા છે જરા જોઈ લઈએ કોણ કોણ છે પછી વાત કરીએ તો પછી બોલો ડોલી આવી છે બોલો બોલો ઘણા વખતે આવ્યા ડોલીબેન હા ઇન્દુબેન મહેશભાઈ આઈફોન છે હા કોઈ ડોલી છે ચિત્રાબેન છે રંજનીબેન છે હા સંજય શાહ છે હા અને તરત
તલકભાઈ બોલજો બાપુ. હા, એનું મ્યુટ છે. હા. અચ્છા, મને હું આમ થોડી વાર પહેલા જ આવી એટલે રાગ ભાવકનો ભાવ છે એટલે ઈ દ્રવ્ય કર્મ અહીંયા ભાવક એટલે દ્રવ્ય કર્મ છે હા બરાબર, ઉદ્ગલ કર્મ, રાઈટ. એમ જાણે ત્યારે ભાવ્ય ભાવકનો જે સંકર દોષ છે એ ટળે છે. બરાબર. હા, એટલે આપણે રોંગ ભાવ્ય. અત્યાર સુધી મારું શું છે, આપણું ભાવ્ય રાગ, આપણું ભાવ્ય થયે જ ને આપણું. હું રાગ હા. કરું છું એમ નથી. એટલે તો આપણે કહીએ ને કે હું હરિયનથી જુદો નથી, હું હરિયનમાં તો વિતરાગતા છે ને મારામાં તો રાગ છે, એમ આપણે કહીએ છીએ ને. તો હમ. હા. એ થઈ જાય કે રાગ તો મારામાં થતો જ નથી. બરાબર. એટલે એ વાત શરૂઆતમાં કરેલી. અને બીજું જાણનારો જણાય છે કે આ છેલ્લું રિલેશન હતું આપણે, હા, કે હું એને જાણું તો છું ને, તો હવે એ પણ ઈ કાઢી નાખે. ઈ બી હા કાઢી નાખે છે. બરાબર. ઓકે, આપણે શું કરીએ હું છીએ મને અત્યારે? જ જાણું છું પર જણાતું જ નથી. હા, એમાં મને રાગ બી આવી ગયો. બધું આવી ગયું, બધું આવી ગયું. ઓકે, આપણે શું કરીએ છીએ અત્યારે? આપણે 3 બોલ લીધેલા આગલા સેશનમાં, 2-3 હા. સેશન પહેલા 3 બોલ પહેલા ચેપ્ટર માંથી લીધેલા. હવે આજે આપણે બીજા ચેપ્ટર માંથી 3 બોલ લેશું. પછી હા, નેક્સ્ટ વાત કરીએ ત્રીજા ચેપ્ટર માંથી લેશું. એમ એટલે અલગ અલગ બધું મળે ને આપણને. હા હા હા. બરાબર. હવે આ 2 બોલ લઈ લઈએ. વાંચો, આપણે નિમિષાબેન વાંચો. નંબર 2, 88. કોણ વાંચે છે? નિમિષા કે? હા. નિમિષ ઇન્દ્રિય ડોલી? જ્ઞાન- હા. હા હા ઇન્દ્રિય જ્ઞાનમાં સ્વરૂપનો નિર્ણય થાય છે, માટે તેને તું સર્વથા ન ઉડાડતો. જે સવિકલ્પ ભેદ જ્ઞાન કરે છે તેને નિર્વિકલ્પ થવાનો અવકાશ છે. આપણે કીધું ને કે ઇન્દ્રિય જ્ઞાન તે જ્ઞાન નથી, ઇન્દ્રિય જ્ઞાન નથી. આપણે કીધું આખો વખત. હા હા પણ હા જે આપણે જે નિર્ણય કરવાનો છે એ તો હજી હા. ઇન્દ્રિય જ્ઞાનમાં થવાનો છે. એટલે તું એને હા ઇન્દ્રિય જ્ઞાનને એવી રીતે નહીં ઓડાડી કે તું તારો નિર્ણય બી બાકી રહી જાય. રાઈટ. નિર્ણય તો કરી લેજે ને. આજે અત્યારે આપણે દ્રવ્ય સ્વરૂપનું બંધન કરીએ છીએ, ગુરુદેવ સાંભળીએ છીએ, વાતચીત કરીએ છીએ, એ બધું ઇન્દ્રિય જ્ઞાન છે. બરાબર. તું ઇન્દ્રિય જ્ઞાન ટોટલી ઉડાડી દઈશ તો નહીં ચાલે. ના. પણ ઇન્દ્રિય જ્ઞાનને પકડી નહીં રાખતો કે ભાઈ મારે છોડવું નથી. હમ. છોડવાનો આવે ત્યારે છોડી દેજે એને. પણ ત્યાં સુધી નિર્ણય કરી લેજે. એટલે જ્ઞાનને તો છેક સુધી રાખે છે. હા કારણ કે એનાથી ઘણી બધી પ્રાપ્તિ થશે ને. કારણ કે એક તો પહેલા તો જ્ઞાન ગુણ એસ્ટાબ્લિશ થશે, પછી બીજા બધા ગુણો પણ જ્ઞાન ગુણ પરથી ડિરાઈવ થશે. તો એને તો Right. અંતમાં છોડે છે. જે પછી જે પર્યાયનો પણ પર્યાયને બી પર તરીકે છોડે છે, તો એ જ્ઞાનની પર્યાય બી એમાં આવી ગઈ, પણ છેક સુધી રાખે છે. આખે પણ રાખવા જેવું માનતો નથી. હા, માનતો એટલે રાખવું છે નથી. કાયમ માટે. હા, એનું એટલે સ્વરૂપ એને ખબર છે. right, એટલે એનું સ્વરૂપ ખબર છે. એટલે એને મળે એને કાઢવા માટે તૈયાર છે. પણ જ્યારે એની પાત્રતા આવે ત્યારે when he is ready, પણ પકડી નથી રાખતો એને. તો જ્ઞાનને ક્યારે કાઢે? ને એ જે જ્ઞાન છે ને એ જ્ઞાન હા. અતિન્દ્રિયમાં કન્વર્ટ થઈ જવાનું છે. ઓકે ઓકે. જ્યારે સમદર્શન થશે ને, હા હા હા. એટલે આપણે શ્રીમદ નો ખાસ બોલ છે ને, અમે અત્યારે મારા શું નામ રસિકભાઈ નથી આવ્યો, બાકી બોલે એ શબ્દ બોલે કે બોલો. જે જ્ઞાન અત્યારે ભવરૂપ થાય છે, જે હા, ઇન્દ્રિય હા. જ્ઞાન ભવ વધે છે, હા એ જાત્યાંતર કરીને ભવ નિવૃત્તિ રૂપ કરે છે. એટલે હા અતિન્દ્રિય હા. જ્ઞાન પ્રગટ થાય છે. બરાબર અતિન્દ્રિય છે. જ્ઞાન છે ભવ નિવૃત્તિ રૂપ છે. ઇન્દ્રિય જ્ઞાન છે ભવ વધારનારું છે. વધારવાનું. હા, એટલે જે બરાબર. જ્ઞાન ભવ હેતુ થતું હતું તેને હા જાત્યાંત એનું જાતનું અંતર કરી નાખે છે. બરાબર છે. જાત બદલી ગઈ. જાત બદલાઈ જાય છે. તો જાત બદલાઈ જાય છે તો ઇન્દ્રિય જ્ઞાનમાંથી અતિન્દ્રિય જ્ઞાન થાય છે. બરાબર. એટલે ભવ હેતુ. ચલો છેલ્લું લઈ લઈએ આપણે, પછી ચાલુ કરીએ ગુરુદેવનું પ્રવચન. ઓકે ઓકે. બોલો. જેટલી માત્રામાં ઉપયોગ પરમાં જોડાય તે અનુસાર કશાય થાય છે, પરંતુ મૂળ વાત એ છે કે પરને જાણે તો પરમાં જોડાય ને, મૂળમાં ઘા કરવાનો છે. બરાબર, સીધું છે. જેટલી આપણી એકતા હશે, એટલે હું બી એક ગુસ્સો કરતો હોય ને તું બી ગુસ્સો કરતો હોય, પણ ગુસ્સાની માત્રામાં ફરક હોય ને. હા હા. મારો 1 ડિગ્રીનો ગુસ્સો હોય, તારો 99 એનું ડિગ્રી ભાગમાં ફરક. એમાં ફરક તો પડે ને. હા જેટલી માત્રામાં ઉપયોગ પરમાં જોડાય તે અનુસાર કશાય થાય છે.
બરાબર છે. એટલે આપણે સમજાવ્યું કે કચા ન કરવા. પણ મૂળ વાત તો એ છે કે પરને જાણે તો પરમાં જોડાય ને. અત્યારે આપણું ચેપ્ટર શું છે? હું પરને જાણતો નથી. જાણતો નથી. રાઈટ. હા, એટલે આપણે રાગને જાણવો જ નથી ને. એટલે મૂળમાં ઘા મારવાનો છે કે હું રાગને બરાબર. જાણતો જ નથી. હું મારા જ્ઞાનને જ જાણું છું. હું જ્ઞાનને જાણીશ તો આવો પ્રોબ્લેમ ઉભો થશે ને. હા. બરાબર. હા. રંજન કેવું છે કઈ નથી? ઓકે, તો આપણે ટાઈમ થઈ ગયો છે ગુરુદેવનું પ્રવચન માટે. તો આપણે છે ને ગયા વખતે કળશ નંબર 6 કરેલો, ચાલુ કરેલો, એનું આપણે આગળ કરીએ છીએ હવે. ઓકે. વિત સંવત 2504 શ્રાવણ સુદ નોમ શનિવાર તારીખ 12/8/78 ના દિને પૂજ્ય શ્રી કાંજી સ્વામીનું શ્રી સમયસાર શાસ્ત્રમાં શ્લોક 6 ઉપર ઓ સોરી, કાઢતા ગયો ને મૂકી ગયો. સોરી, બંધ થઈ ગયું. વિત સંવત 2504 શ્રાવણ સુદ નોમ શનિવાર તારીખ 12/8/78 ના દિને પૂજ્ય શ્રી કાંજી સ્વામીનું શ્રી સમયસાર શાસ્ત્રમાં શ્લોક 6 ઉપર સ્વર્ણપુરીમાં પ્રવચન. શ્રી સમયસાર શાસ્ત્ર પરના 19મી વખતના સળંગ પ્રવચન નંબર 55. નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદ્ધાણમ નમો લોહે સૌ આયર્યાણમ નમો લોહે સૌ ઉજ્જાયણમ નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ ઓમકારમેન્દુ સંયુક્ત નિત્યમ જાયંતી યોગિન કામદમ ઔષધમ છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમોની મંગળમ કુરુકુંડારી વિજેન્દ્રમ સુમંગળમ નમઃ સમયસારાય સ્વાનુભૂત્યા તથા સ્થિતિ સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિર્દાતા સમયસાર શ્લોક 6 નહીં ચાલે ચલીએ 6 છે ને 6 શ્લોક બોલીએ ફરીને એકત્રે નિયતશ શુદ્ધનયતો વ્યાપ્તમ યસ આત્મન પૂર્ણ જ્ઞાન ઘનશ દર્શનમ ય દ્રવ્યાંતરેભ્ય પૃથક સમ્યક દર્શનમ એતત એવ નિયમાત આત્મા ચ તાવન અયમ તન મુક્ત્વા નવ તતો સંતતિ ઇમામ આત્મા એમ આત્મો એકો વસ્તુ ન. આચારનો પોકાર છે મજબૂત ખરા. ઈસ આત્મા કો હશે એટલે આ આત્મા કો ये शुद्ध चैतन घन पूर्ण स्वरूप जे उसकी यश आत्मा को अन्य द्रव्यों से पृथक देखना, अन्य पदार्थ सद्रव्यों देवगुरु शास्त्र उसके श्रद्धादि का राग उससे भिन्न श्रद्धान करना, आत्मा ने अन्य द्रव्यों की भिन्न अपना स्वभाव थी अभिन्न, स्वभाव से अभिन्न सूक्ष्म बात है भाई. પરદ્રવ્યમાં શું આવ્યું કે અન્ય 6 પદાર્થો देव शास्त्र गुरु नी उसकी श्रद्धा आदि का राग उससे भी भिन्न श्रद्धा करना, એટલે રાગ ને પણ પરદ્રવ્યમાં ગયો. આપણે કીધું ને એ ભાવકનો ભાવ છે, એટલે રાગ એ ભાવકનો ભાવ છે, મારો ભાવ નથી, એટલે પરદ્રવ્યમાં ગયો. ભગવાનનું કેવળ જ્ઞાન આપણે તો જુદો ભાવ છે ને, કે ભગવાનનું કેવળ જ્ઞાન છે ને, એ રીતે રાગ છે એ પણ પૂતગલનો છે, એટલે પરદ્રવ્યમાં ગયો.
કે અન્ય દ્રવ્યથી ભિન્ન, એમાં રાગ પણ આવી ગયો. अंतर्मुख होकर उसकी श्रद्धान, उसको देखना, अर्थान श्रद्धान करना, ये नियम से सम्यक दर्शन है. ये निश्चय से सत्य सम्यक दर्शन धर्म की पहली सीढ़ी कहने में आता है. हाँ हाँ हाँ. ये सम्यक दर्शन में जितना आत्मा में गुण है संख्या अनंत 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 अनंत, संख्याएं जिसका अंत नहीं, ऐसा अनंत अनंत जी गुण है. ऐसा आत्मा को श्रद्धा करना, तो जितनी श्रद्धा जहाँ हुई तो जितनी संख्या में अनंत गुण है उसका एक अंश व्यक्त पड़े सम्यक दर्शन में वेदन में आता है. हाँ हाँ. આજે છે ને યુગલ કિશોરજીની સાંભળી ચર્ચા, હા. એમાં આપણે ઇન્દ્રિય જ્ઞાનથી આત્માનો નિર્ણય તો કર્યો, હમ તો એને આપણને જ્યાં સુધી સમજાવ્યું છે ગુરુદેવે, શાસ્ત્રમાં આવ્યું છે બધું, એનો તો નિર્ણય હા. કર્યો. હવે સમ્યક દર્શન કરવામાં બાકી શું રહી જાય છે? હા એ તો થઈ ગયો છે. હવે આપણે કેમ અનુભવ. નથી થતું સમ્યક દર્શન? તો કે હવે એક જ વસ્તુ બાકી રહી ગઈ છે કે જે આત્માનો મહિમા આવવો જોઈએ ને, એ મહિમા નથી આવતો. Right. મહિમા એટલે મારે આ જૂનો દાખલો છે, બિફોર જ્યારે આપણે પ્લેનમાં જતા હોઈએ, પ્લેનમાં હા અને પ્લેન જ્યારે ટેક ઓફ કરતું હોય તો હા પહેલા ખૂબ ચાલે ફાસ્ટ, પહેલા ધીમેથી ચાલે, પછી હા. ફાસ્ટ, પછી ફાસ્ટ ચાલે ને, હા તો પછી એ ઉપર ઉડે છે ને, એટલે એનું જે બી એરોડાયનેમિક્સ નો લો હશે હા તો હા ઉડે જ ને. રાઈટ તો આપણે સમ્યક દર્શનમાં શું છે? સમ્યક દર્શનમાં આપણો નિર્ણય તો થઈ ગયો છે, આપણે ગુરુ પાસે ઘણું સાંભળ્યું છે, એટલે આપણે ધીમે ધીમે ફાસ્ટ જતા જઈએ છીએ. રાઈટ રાઈટ આપણું પ્લેન ઉડતું નથી. રાઈટ. એટલે એમાં એક જ વસ્તુ બાકી રહી ગઈ છે, મહિમા નથી આવતો. હા તો જે હમણાં આગલા પેરેગ્રાફમાં આવ્યું ને, અનંત 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 કેટલી વાર કીધું આપણે? કેટલા, હા રાઈટ રાઈટ, કેટલા ગુણો. એટલે એવો જે આત્મા છે, એ આત્મા નો મહિમા આવવો જોઈએ, નથી આવતો, એટલે આપણું પ્લેન ઉડતું નથી. એટલે હવે ગુરુદેવનું પ્રવચન આપણે કોઈ પણ સાંભળીને, કોઈ પણ શાસ્ત્રનું હોય, કોઈ પણ હા. શાસ્ત્ર, કોઈ પણ સબ્જેક્ટ હા હોય, હા હા સિંગરણના બોલ હોય કે અવ્યક્તના બોલ હોય કે નિયમ સાર હોય કે પ્રવચન સારું કોઈ પણ હોય, પણ એક વસ્તુ તો કોમન છે કે આત્માનો મહિમા. એટલે આપણે એ સબ્જેક્ટ ખબર ન હોય તે વખતે, પણ આત્માનો મહિમા તો ગુરુદેવના પ્રવચનમાં આવવાનો જ છે બધે ઠેકાણે. એની આપણે જરૂર છે. ઓલો સબ્જેક્ટ કદાચ આપણે ન સમજાય તો વાંધો નહીં, જે સબ્જેક્ટ ચાલતો હોય હા હા એમાં ઇન્ટ્રિકસી હોય તો આપણે કદાચ ખબર ના પડે તો ઇટ્સ ઓકે, પણ મહિમા આવવો જોઈએ. એની માટે અલ્પનાજી એક દાખલો આપે છે મહિમા માટે, હા કે એક મિરર છે અને એની આજુબાજુ બધી શણગારેલી બધી વસ્તુઓ છે, હમ તો એ બધી એમાં પ્રતિબિંબિત થાય છે. તો આપણને વસ્તુઓનો મહિમા આવે છે કે આ કેટલી સરસ વસ્તુઓ, પણ હવે આપણે એ છોડી દઈએ અને ખાલી મિરર તરીકે જોઈએ તો એ કેટલું સરસ બતાવી શકે છે કે ભાઈ આ બધું, તો આપણને ત્યારે પછી મિરરનો મહિમા આવશે. કે એ રીતે દાખલા તરીકે છે, એટલે કે આ વસ્તુ એ આપણને આ બધી જગતની વસ્તુઓનો મહિમા આવે છે, પણ એનો જાણનાર અને એ જ્ઞાનની કેટલી કિલ્લો બધી કેટલું અલગ અલગ બતાવે છે એ રીતે. એટલે દરેક ગુણનું એ રીતે મહિમાવંત બનાવી શકીએ. રાઈટ, બરાબર. ઓકે, નસીબભાઈ આવી ગયા છે, બોલજો. હા બરોબર છે, બહુ સરસ ચાલે છે, સરસ. મહિમા આપણને કરતા તો આવડે જ નથી. दर्शन है. મહિમા કરતા તો આવડે છે,
બસ ભણવા કરતા તમારે કિચનમાં કે કઈ અમેરિકામાં કઈ પણ વસ્તુની જરૂરિયાત હોય ને, ખબર હોય કે ફ્રેન્ડ સર્કલમાં ઘણી વાર વાત થતી હોય લેડીઝ ને બહુ, કે મારે આ વસ્તુની જરૂર છે, પણ બીજી બેનપણીનો ફોન આવે કે ફલાણા સ્ટોરમાં આ વસ્તુની ડીલ આવી છે અને આજ સાંજ સુધી છે, તો તરત દોડે કે નહીં લેવા? એ વસ્તુની ડીલ આવી એવું જ્યાં સાંભળ્યું, એ તરત જ બધું કામ પતા મૂકીને તરત જ ગ્રોસરી સ્ટોરમાં, એટલે એ જે સ્ટોર હોય એમાં ઈ લેવા દોડે. તો એ વસ્તુની એના મહિમા તો આવે છે, એટલે જીવના મહિમા કરતા તો આવડે છે. આપણો આત્માની નથી આવતી. 45 વર્ષ સુધી કોઈ પણ શાસ્ત્રના માધ્યમથી, તમે હમણાં કીધું ને કે સમય સારું હોય, પ્રવચન સારું હોય, બધાયમાંથી જે આત્માનો મહિમા કર્યો ઇન્દ્રિય જ્ઞાનથી આપણે જાણી તો લીધું, પણ એ આપણે મહિમા નથી આવતો અંદરથી. ઈ મહિમા હવે આપણે કેમ નથી આવતો? અંદરથી જે પર્યાયમાં જે ઉછાળો મારવો જોઈએ ને, ઈ હજી જે આવતું નથી ને, એ મહિમાની કમી બતાવે છે. ઈ જે તમે કીધી વાત સાચી છે. બરાબર. પ્લેન ઉડતો નથી. ઓકે, ચાલો. મારે છે ને આજે 12:15 જવું પડશે અનફોર્ચ્યુનેટલી. 12:20 લગભગ. એટલે આપણે પ્રવચન ચાલુ રાખીએ. હા, ઓકે. जी तो चौथों गुण स्थान का पंचम ની छठी व्याख्या तो वो आखिरी है। तो प्रथम ना प्रथम भगवान आत्मा आनंद गुण नो पार सागर, उसका अनिद्रव्य ना भाव से भिन्न देखना अथवा श्रद्धान करना, ये निर्विकल्प सम्यक दर्शन, ये दर्शन कहने में आता है। અને જ્યાં સમ્યક દર્શન નથી, ત્યાં उसका જ્ઞાન ને વ્રત રીત બધા બાળ જ્ઞાન તત્ભાવ है। समझ में आया? એવી વાત છે ભાઈ। ये कैसा है आत्मा? अपने गुण पर्याय में व्याप्त रहने वाला है। क्या कहते हैं कि ये वस्तु आत्मा है, ये अपना गुण स्वभावी और क्रमवर्ती भावी पर्याय उसमें व्याप्त है। सम्यक दर्शन का विषय क्या है पीछे कहेगा। यहाँ तो इस आत्मा कैसा है कि अपना अनंत गुण में व्याप्त है, रहेल है, और उसकी विकृत अथवा अविकृत अवस्था उसमें वो आत्मा व्याप्त है, पसरेल है। આવી વ્યાખ્યા હોય। भगवान आत्मा ये परद्रव्य से भिन्न, शरीर कर्म का अनुभाग भाव उससे तो भिन्न, पर अपना अनंत गुण है और गुण की वर्तमान की क्रम वर्ती विकारी का अविकारी, अविकारी का अर्थ अस्तित्व गुण की पर्याय अविकारी है। सब गुण की पर्याय विकार ऐसा है नहीं, अज्ञान में भी हो। यहाँ तो समझ में आया? આવી વાત છે। अस्तित्व वस्तुत्व आदि गुण है, उसकी पर्याय तो निर्मल ही होती है, पर जो दूसरा गुण है उसकी कितना गुणों की पर्याय विकृत भी होती है। श्रद्धा गुण की, चारित्र गुण की, आनंद गुण की, प्रदेशवत्व गुण की, एवं गुण की, कर्ता कर्म करण संप्रदान गुण की विकृत अवस्था होती है।
ये विकृत अवस्था ने गुण में आत्मा व्यापे रहे थे, उसमें रहेल है, परद्रव्य में नहीं, परद्रव्य का भाव में नहीं। यहाँ परद्रव्य नो भाव એટલે વિકારી ભાવ જીવનમાં એ અહીં नहीं लेना। यहाँ तो परद्रव्य जी कर्म शरीर वाणी आदि वस्तु और उसका भाव नाम शक्ति यानी जो गुण पर्याय उससे भगवान आत्मा रहित है। ये सम्यक दर्शन का विषय है कि ये અત્યારે बात नहीं, पहली तो आ बात है। ये वस्तु कैसी है, सारा प्रमाण का विषय, निश्चय का विषय यानी व्यवहार का विषय। विषय शब्द है, त्रिकाली द्रव्य निश्चय का विषय है, और वर्तमान पर्याय विकृत विकृत अवस्था है, ये व्यवहार का विषय है। दो मिलकर प्रमाण का विषय है। તો એક મિનિટ છે ને, આ ગુરુદેવજી એના આપણે પ્રવચન આપે છે ને, એ હા. 4 લાઈન છે, હું વાંચી જોઉં છું, તો આપણે ખ્યાલ Okay. રહે. આપણે શું થયું છે, આજે સમાચાર સિદ્ધિ છે ને, એમાં હા. 5મા ભાગથી જે વસ્તુ સમયસરમાં હોય ને એને બોર્ડ લાઈનમાં બતાવે છે, ત્યાં સુધી નહોતા બતાવતા, પછી અમને ખ્યાલ આવ્યો હશે. એટલે હા. અત્યારે બોર્ડ લાઈનમાં નથી, એટલે હું જે છે બોર્ડ લાઈનમાં છે ને, એ હું વાંચી જોઉં, એટલે શાના પર ગુરુદેવનું Okay. પ્રવચન આવે છે એ ખ્યાલ રહે. તો ભાવાર્થ, આજે છઠ્ઠી ગાથાનો ભાવાર્થ છે, હા. સર્વ સ્વાભાવિક તથા નૈમિતિક પોતાની અવસ્થા રૂપ ગુણ પર્યાય ભેદોમાં વ્યાપનારો આ આત્મા શુદ્ધ નહીંથી એકપણામાં નિશ્ચિત કરવામાં આવ્યો છે. શુદ્ધ નહીંથી જ્ઞાયક માત્ર એક આકાર દેખાડવામાં આવ્યો છે. તેને સર્વ અન્ય દ્રવ્યો, વાત કરીએ ને, સર્વ અન્ય દ્રવ્યો અને અન્ય દ્રવ્યોના ભાવોથી ન્યારો દેખવો, શ્રદ્ધવો, તે નિયમથી સમ્યક દર્શન છે. આટલા પર ગુરુદેવનું પ્રવચન ચાલે છે ત્યારે. ઓકે, એટલે બધા ખ્યાલ રહે. हाँ, 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 हाँ। तो कहते हैं कि अपने गुण पर्याय में व्याप्त रहने वाला है। आ पर्याय में विकृत भी लेना, समझ में आया? ये दया दान व्रत भक्ति काम क्रोध हिंसा झूठा आदि का भाव है, ये विकृत अवस्था है। उसमें भी आत्मा व्याप्त उसमें रहेल है, कोई परद्र में रहेल है ऐसे नहीं। और એટલે અત્યારે શું કરે છે, અત્યારે પ્રમાણનો વિષય બતાવે, પ્રમાણ, હા, બરાબર, બંને. પછી અંદર લઈ જશે દ્રવ્યની અંદર હા, શુદ્ધ શુદ્ધ બધું. એના વિષયમાં. હા, અત્યારે શુદ્ધ અશુદ્ધ પર્યાય વાળો આત્માની વાત કરે છે અત્યારે. હા, હા. પછી આગળ લઈ જશે અંદર. परद्र उसमें आया है ऐसा नहीं। हाँ, 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 हाँ। ये भगवान आत्मा वस्तु ये त्रिकाल शुद्ध होने पर भी उसका गुण भी शुद्ध पूर्ण होने पर भी उसकी पर्याय में अपूर्णता ने विकृत अवस्था जो है वो भी आत्मा उसमें व्याप्या है। आत्मा उसमें व्याप्त नाम पसरा है, उसका विस्तार वो है। जनानंद जी, यहाँ द्रव्य गुण ने पर्याय गुण द्रव्य जो है वस्तु ये अपना गुण અને पर्याय में व्याप रहेल है। પરદ્રવ્યના ગુણ ભાવ અને પરદ્રવ્યમાં એ રહેલ નહીં। परद्रव्यના भाव यहाँ विकारी नहीं लेना, अपना विकारी भाव ये नहीं। કર્મ ને કર્મનો અનુભાગ જે જળ उसमें इससे रहित आत्मा है, पर अपनी पर्याय में जो विकृत अवस्था है उसमें तो ये सहित व्याप्त है। समझ में आया? क्या किया है?
ये क्या, ये तो शुद्ध नहीं का द्रव्य का विषय बताना है तब, ये तो अभी कहेगा ना। અને મહેશ આજે છે ને અત્યારે બતાવે છે ગુરુદેવ કે હા. આપણે મકાન બનાવતા હતા ને પાનાનું, એમાં નીચેના હા. પાંચ હતા ને જે એ હા, બતાવે છે હા. અત્યારે. હા, અત્યારે નીચેના 5 પાનાનું ઘર બનાવે છે, પછી આગળ ઉપર જતા હતા 4, 3, 2 એમ ઉપર આવશે ને. રાઈટ રાઈટ. હા, એ હજી આવશે ભવિષ્ય, એટલે થોડી વાર પછી આવશે. અચ્છા. હમણાં 5 પાના વાળું મકાન બનાવે બતાવે. वस्तु जो है अनादि से है, ये अपना गुण पर्याय में व्याप्त है, अनादि से है। हमें इतना होने पर भी समझ में आया, भाषा तो सादी बापा, बहुत वस्तु कोई अलौकिक, सम्यक दर्शन ने विषय क्या और आत्मा कितने में रहेल है। अनादि से कोई शरीर में आत्मा रहा है कि कर्म में रहा है कि स्त्री कुटुंब परिवार में रहा है कि देवगुरु शास्त्र में रहा है, ऐसा है नहीं। अनादि से रहा है तो अपना जो अनंत गुण है और उसकी वर्तमान में विकृत अविकृत अवस्था है, उसमें वो आत्मा रहा है। समझ में आया? अब प्रमाण का विषय बताया, હવે उसमें सम्यक दर्शन का विषय क्या है ये बत पीछे पे। શું થાય, મૂળ તત્વની વાત જ ફેરફાર થયો ને એટલે લોકોને વ્રત કરો ને તપ કરો ને પડીમાં લઈ લો ને ધૂળ હે। है काम की चीज है ना रखड़ने की। शुभ भाव जो है ये तो संसार है, परिभ्रमण का कारण है, परिभ्रमण स्वरूप है। ये कारण है आत्मा व्याप्त है विकारी भाव में, ये परिभ्रमण स्वरूप है। हाँ हाँ हाँ, ये परिभ्रमण कर्म के कारण से करते हैं, ऐसा है नहीं। हाँ हाँ हाँ, यहाँ तो भगवान आचार्य अपनी बात करते करते आ बात करते हैं कि हमारा आत्मा जो है ये अपना गुण जो सहवर्ती अनंत गुण है उसमें तो है द्रव्य, पर अपनी पर्याय में जो मिथ्याद भाव है, ग्राहक भाव है, द्वेष भाव है, काम क्रोध भाव है, पुण्य पाप भाव है, वो उसकी पर्याय में है, ये द्रव्य उसमें व्याप्या है। कोई कर्म से व्याधिकारी अवस्था हुई है, ऐसा है नहीं। हाँ हाँ हाँ, समझ में आया? अपने गुण पर्यायों में, अपने पर्याय में, विकारी भी अपने पर्याय हम कहते हैं यहाँ पे। ये विकारी पर्याय के कर्म की नहीं है। समझ में आया? हाँ हाँ हाँ, अरे मिथ्याद भाव है, ये भी अपनी पर्याय है। मिथ्या श्रद्धा है, ये भी अपनी पर्याय है। कर्मजन बिल्कुल नहीं, तो निमित्त से कथन कराना हो, नहीं तो निमित्त के आश्रय से उत्पन्न हुआ, ये कहाँ पर है तो अपनी पर्याय में अपने कारण से है। क्या है? उदय कहते हैं, उदय नाम पते अपनी पर्याय, उदय भाव जीव तत्व है। हाँ हाँ, तत्व सूत्र में आया नहीं पहले, पहला अध्याय में
ये तो जीव तत्व है ये, मिथ्यात पुण्य पाप ये जीव तत्व है, उदय भाव जीव तत्व है। આવે છે ને પહેલા જ ये तो पीछे सम्यक दर्शन बताना हो, शुद्ध नई का विषय बताना हो तो पीछे बात है। पहले तो इतने में राग में, विकार में, मिथ्यात्व में, पुण्य पाप में आत्मा करते हैं, व्याप्त हैं। ऐसा भी सिद्ध न करे न विकार पर से होता है तो अपनी पर्याय की अस्तित्व का भी उसको खबर नहीं। हाँ 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 हाँ, જેની વાત છે ભાઈ, આ તો સમ્યક દર્શન થયે પહેલે ભગવાન આત્મા ચારે કોર ભલે દ્રઢ પડાઓ कर्म शरीर वाणिया, पर ये आत्मा जो है ये तो अपना गुण नहीं पर्याय में व्याप्त है बस। हाँ 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 हाँ, समझ में आया। मिथ्यात्व में भी आत्मा व्याप्त है, ये दर्शन वो कर्म के कारण से मिथ्यात है, ऐसा है नहीं। हाँ हाँ हाँ, राग ने द्वेष का परिणाम जो आत्मा में हुआ, ये चारित्र गुण की विपरीत अवस्था अपने में है। समझ में आया। ऐसा आत्मा का ख्याल में पूर्ण लेकर पीछे सम्यक दर्शन का विषय क्या है बताना है। हाँ 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 हाँ, क्योंकि सम्यक दर्शन का विषय एक नए का विषय है, અને આ ગુણ पर्याय में व्याप्त द्रव्य ये प्रमाण का दो नई का विषय है, प्रमाण का विषय है। શું કે છે આપણે વાત કરી ને કે ભાવકનો ભાવ એ છે, રાગ છે એ ભાવક એટલે કર્મ પૂતગલનો ભાવ છે, એ વાત હજી નથી અહીં આવી અત્યારે। અત્યારે મારામાં થાય છે, અત્યારે મારામાં થાય છે, મારી પર્યાય છે અત્યારે। શુદ્ધ નહીંમાં જશે ત્યારે વાત બદલાઈ જશે। અત્યારે તો છે ને તારું ઘર છે એ રસિકભાઈના ઘરથી જુદું છે એમ બતાવે છે ખાલી। તારું ઘર છે ને રસિકભાઈનું બાજુમાં ઘર છે એના કરતા તારું ઘર જુદું છે એમ બતાવે છે ખાલી। પછી અંતર ઘરની અંદર જે વાત મળશે એ હવે આવશે। બરાબર છે। પ્રમાણ નામ બે ભાગને લક્ષમાં લે તેનું નામ પ્રમાણ, અને એક ભાગને લક્ષમાં લે તેનું નામ નહીં। હવે તો ભાષા સાદી જાય। પાટણીજી આવી વાતો છે। અહીં તો હજી આચાર્ય આજ તત્વ જે વસ્તુ આત્મા ये पर रजकणों कर्म शरीर वाणी मन एमा भले अंदर मध्य में दिखाओ, पर वो उसमें है नहीं और उससे विकार हुआ ऐसा है नहीं। हाँ 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 हाँ, द्रव्य नाम त्रिकाली वस्तु, गुण नाम त्रिकाली स्वभाव, पर्याय नाम वर्तमान विकृत અને અવિકૃત અવસ્થા, ये बधामा आत्मा व्यापेल है। ये विकार में कोई कर्म व्यापेल है ऐसा है नहीं। समझ में आया है? यानी पछी बात पहले से हम विचार करें कि विकार है ये कर्म से हुआ है तो पहली पर्याय नहीं अस्तित्व क्या अस्तित्व की खबर नहीं। समझ में आया? क्या करे कि हमारे कर्म का ऐसा उदय आता है विकार होता है। कर्म बिचारे कौन भूल मेरी अधिकाई, जड़ कर्म ये बेचारा अज्ञान जड़ है उसकी क्या है, ये तो अजीब द्रव्य में अस्तित्व है उसका।
ये अजीव द्रव्य का अस्तित्व विकारी चैतन्य की विकारी पर्याय में एक कर्म से होता है? बिल्कुल नहीं। जी हाँ, तो से अंदर जुओ न, उसका तो अर्थ होता है। આ બધા અમારે શેઠિયા નાગા નથી, મોહનલાલજી ને બાબુલાલજી બને અંદર છે કે નહીં? પણ અંદર પાનામાં લખ્યા છે કે નહીં? હા 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 કે છે, कहते हैं कि यह आत्मा पहले कहो था ना, यस आत्मा को पर द्रव्य से प्रसव देखना ये नीचे से समझ दर्शन है। इतनी बात पहले क्या वे ये आत्मा है किसमें व्याप्त है, कितना शक्ति में पर्याय में है कि अपना गुण पर्याय में व्याप्त रहने वाला है। हाँ हाँ हाँ, कभी आत्मा कर्म में गई नहीं, शरीर में गई नहीं। शरीर रूप हुआ अनंत बार शरीर का, पर आत्मा शरीर की पर्याय रूप कभी नहीं हुआ। हाँ 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 हाँ, अनंत कर्मना रजकर्ण की मध्य में प्रभु है, पर वो आत्मा कर्म की पर्याय पण कभी नहीं हुआ। और ये कर्म की पर्याय आत्मा का साथ में है, तो कर्म की पर्याय से विकृत अवस्था आत्मा होती है, ऐसी कभी नहीं होती है। हाँ 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 हाँ, बाबूलाल जी હું તમારે કલકત્તા સબકામાં ક્યાંય પૈસામાં ન મળે, ક્યાંય ધૂળમાં ન મળે। माटी कैसे में आया से नहीं कलकत्ते थे। हाँ हाँ हाँ, क्या गया छोटा लाल जी? हाँ हाँ, समझाइए मुझे भगवान। हाँ 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 हाँ, परमात्मा कहते हैं, संतो कहते हैं, संतो तो आड़तिया है कि प्रभु हम कहते हैं ना ऐसा है कि आ आत्मा जो वस्तु है द्रव्य तरीके पदार्थ, तो उसमें जो अनंत गुण है ये उसमें आत्मा में है, અને पर्याय में विकृत अवस्था है, भी आत्मा उसमें व्याप्या है, कोई परदर व्याप्या है न विकार है, ऐसा है नहीं। हाँ हाँ हाँ, समझ में आया? अपने गुण पर्याय, अपने गुण में अपने पर्याय, मिथ्यात रागद्वेष अज्ञान काम क्रोध विषय वासना ये अपनी पर्याय में है, अपनी पर्याय है। कोई परद्रव्य की पर्याय है, परद्रव्य से हुई है, ऐसा नहीं, इतना तो पहले सिद्ध किया था। और ऐसे होने पर भी, ऐसा रहने वाला होने पर भी, प्रमाण का विषय में गुण ने पर्याय में रहने वाला होने पर भी शुद्ध नहीं, एकत्र नहीं है शब्द, पर शुद्ध नहीं एकत्र में नहीं। इंद्रबेन શું કહે છે? इंद्रबेन શું કીધું? સમજાતું નથી, તમારું સમજાતું નથી। સમજાતું નથી। માસી એમ કે છે સ્ક્રીન ઉપરથી ખસતું નથી એમ કે છે. ખસતું નથી, પણ એમનું નેટ કદાચ એ બધું નવું છે. અચ્છા, તમારે બધા બધું બરાબર આવે છે, અમારે ઇન્ડેક્સ થાય છે। અમને બધું બરાબર આવે છે। માસી નેટ બરાબર નહીં. ઓકે, વાંધો નહીં, સંભળાય છે એટલે ચાલે છે।
હા આમ તો બધું બરાબર આવે છે અહીંયા. હા હા ઓકે. આ મારામાં કઈ હશે કોડ. निश्चित किया गया है हाँ हाँ ચાલો ચાલવા દો વાંધો નહીં. काली नए वो तो दो नए का प्रमाण का विषय सिद्ध किया वे जो शुद्ध नई जो है ये तो एकाकार स्वरूप त्रिकाल एक रूप है उसको बताते हैं गुण का भेद ने पर्याय का भेद ये बताते नहीं है ये गुण का भेद ने पर्याय का भेद व्यवहार नहीं का विषय था तो प्रमाण का उसका विषय बताया समझ में आया આવી વાતો હોય વાણિયા ને નવરાશ ન મળે ધંધા આજી પાપડ આખો દી શેઠિયા હું તમારે કહેવાય હે વાણિયા જ આવવાના ને બધા ઓલામાં એમ લખ્યું ને કે ભાઈ જૈન ધર્મ અત્યારે વાણિયામાં વ્યવસાય વાળાને આવી ગયો છે વ્યવસ્થા આખો દી ધંધા બાયરી છોકરા કુટુંબ દવાખાના ઇન્જેક્શન આ દવા લીધી ના કરીને ધૂળે ધૂળમાં વાંધો પડે શરીર તો જડ છે જડની અવસ્થામાં આત્મા નથી આત્માને રોગ છે એ તો મિથ્યાત ને રાગદ્વેષ નો રોગ છે પણ એ રોગમાં પણ વ્યાપેલો આત્મા છે સમજાણું કોઈ ઈશ્વરે એને વિકાર કરાવ્યો છે કે કર્મનું બહુ જોર આવ્યું અંદરમાં માટે વિકાર આયોગ કરવો પડ્યો છે એમ છે નહીં એની પર્યાયનું સ્વરૂપ જ વિકૃત થવું તે કાળે એ રીતે એનો વ્યાપેલો આત્મા એમાં રહેલો છે છઠ્ઠા શ્લોક हमारा दिनेश दास के भाई आया है दिक्कत कर रहा था हम में गए याद हिंदी लोग जो वैसे हुए था प्राव मंगलवार शुरू हुआ ना अपने शिक्षण शिविर हाँ 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 भाव तो है ही है हिंदी में आवे पर वस्तु तो जी है नहीं हट भैया हाँ हाँ पहला ज्ञान में आत्मा द्रव्य ने गुण पर्याय स्वरूप है ऐसा उसके ज्ञान पहला होना चाहिए ये ज्ञान सम्यक नहीं पर ये ज्ञान अंग पहलू प्रकट होना चाहिए हाँ हाँ बोले मायू थे ने एम के भेद बतावू है ये ज्ञान नो अंग है ज्ञान ये जात नु ज्ञान नो अंग सातों खाय सम्यक ज्ञान नहीं पर ज्ञान अंदर दर्शन ज्ञान चारित्र आत्मा एम बतावू पण एमां ज्ञान नो अंग त्यां सिद्ध थाय छे व्यवहार नो दृष्टिकाમાં છે સમજાણું કાંઈ આમાં છે પાંચમું દૃષ્ટિકા છે ને એવું એ નીકળ્યું પાંચમી છે તેવી રીતે ગુણ ગુણી રૂપ ભેદ કથન જ્ઞાન ઉપસનાનું એક અંગ હૈ એ જાતનું જ્ઞાન થાય છે પેલું એ સમ્યક જ્ઞાની આ વાત નથી આ ગુણ ગુણીનું ભેદ કથન એ વ્યવહાર નહીં ગુણ ગુણીનું ભેદ કથન જ્ઞાન ઉપજવાનું એક અંગ है जीवનું લક્ષણ चेतना इतना कहते हैं पुद्गलादि अचेतन निर्वय भिन्नपणा की प्रतीति उपजे है તેથી जब अनुभव થાય ત્યાં સુધી गुण गुण भेद रूप कथन ज्ञान નું अंग है जानने में इतना आता है પછી अनुभव तो उसको छोड़कर होता है समझ में आया ઇન્દ્રિય જ્ઞાન સુધી ઇન્દ્રિય જ્ઞાનમાં તો છે ગુણકુળીનો ભેદરૂપ અનુભવ તો પછી એને છોડીને થાય છે અનુભવ થાય છે ત્યારે છૂટી જાય છે એ છૂટે છે ત્યારે અનુભવ થાય છે બરાબર ત્યાં સુધી ઇન્દ્રિય જ્ઞાન છે અને એમાં ગુણકુળીનો ભેદ છે
અત્યારે આપણે ગુણગુણના ભેદ ઉપર છીએ. હવે એના પરથી હવે શુદ્ધ નિયમમાં જશે. નાવ નેક્સ્ટ. ભાઈ વિતરાગ માર્ગ, જનેશ્વર પરમેશ્વર માર્ગ. હે? શેમાં? એ વ્યાપેલો જ છે એમાં. એ તો છઠ્ઠી ની વાત, 5મી છે. એ તો પહેલા આવી ગઈ છે ને. અસ્તુ કારણ કે એ તો લાંબી વ્યાખ્યા છે. એ તો જે પૂછ્યું ને જેને આજે શ્રોતા હતો ને, શ્રોતા હા. વ્યાપેલો શું અર્થ કર્યો છે, હા. એનું નામ ચેતનજી. ચેતનજી અચ્છા. વોઝ સાનક સાધુ. પછી Oh. આવીને સ્વામી he was સાનક સાધુ બિફોર. અચ્છા પછી અચ્છા અચ્છા. સ્વામી થઈ ગયા. સંકેતની પછી વ્યાખ્યા કરી છે. એમાં આવી ગયું છે શુદ્ધિ અનુભવતા ત્રણેય છે. જોયું શું કીધું? આ તો દર્શન જ્ઞાન ચારિત્ર ત્રણેય પર્યાયનો વિષય છે એમ વિકાર પણ છે એમ લઈ જવું. પણ શુદ્ધ નહીંથી જોતા નિર્વિક વસ્તુ માત્ર હોતા શુદ્ધ પણ તે રૂપ છે. વસ્તુ પણ એ છે ને, વસ્તુ સ્થિતિ છે ને. એ તત્વ નિમાચ ને વ્યાપ્તું શબ્દમાં છે ને, લાંબુ છે એટલે એ તત્વ નિમાત સમયદર્શનમાં. ક્યાં છે ધ્યાન કીધું? સંસાર અવસ્થામાં જીવદ્રવ્ય નવતત્વ પરિણમ્યું છે. આ ભાષા એ કરી. એ તો પહેલો 5માં આવી ગયું. એ તો ગયું થામાં પહેલા આવી ગયું થામાં કે નવતત્વ રૂપ પરિણમ્યું છે. એ મિથ્યાત ભાવ છે એનામાં. સંબર નિદ્રા આચારની આવી વાત નથી. પણ અનાદિથી જીવ અજીવ પુણ્ય પાપ આદિ અને આશ્રવનો અંશ નથી જેટલો એ ગુણસ્થાન પહેલે એટલા એને સંવર વ્યવહારે ગણ્યો. અને કર્મની અંશ ખરે છે એને નિદ્રા વ્યવહારે ગણી, અને બંધનો એક અંશ ઓછો હોય એને મોક્ષ ગણ્યો. એ નવે તત્વ રૂપે મિથ્યા દ્રષ્ટિમાં પરણમેલ છે. અરે સમજાણું કાંઈ જો નહીં આવે. મિથ્યા છે કારણ કે આ જીવ સકાળ દ્રવ્યાંતર પ્રતકે આમો હોવા છતાં દ્રવ્ય સ્વભાવને દ્રષ્ટિ લેવી છે. दृष्टि लेना है. तो पहली तो ये बात सिद्ध किया कि परद्रव्य तो निमित्त मात्र है, उसकी कोई चीज की बात नहीं. तेरी चीज जो द्रव्य ने गुण जो शुद्ध है और तेरी पर्याय में जो अशुद्धता आश्रवनी पुण्य पापनी बंधनी जो है भाव बंधन, ये तेरी पर्याय में है न उसमें आत्मा व्याप्त है. कोई परद्रव्य के कारण से विकार है मिथ्या है स्वभाव है नहीं. समझ में आया? आओ मार्ग છે ભાઈ. હજી તો આ તો આપણે સારી ગયું તો થોડું. આ તો મારા ભાઈ ને ફેર હિન્દી लिया. और शुद्ध नहीं, वो तो उसका अस्तित्व में द्रव्य में गुण में पर्याय में अस्तित्व में जो है वो बताया. હવે शुद्ध नहीं का विषय क्या है? प्रमाण का विषय में
त्रिकाली पर्याय के पर्याय का निषेध नहीं होता। क्या किया नई चक्र में ये है कि प्रमाण का विषय में पर्याय का विकृत अवस्था का निषेध नहीं होता। बाकी थी प्रमाण पूज्य नहीं। और निश्चय नहीं का विषय में है ये पर्याय का निषेध होता है और त्रिकाली द्रव्य का आश्रय होता है। माटी निश्चय नहीं पूज्य है। જેની વાત છે ભાઈ, બીજી રીતે કહીએ તો વસ્તુ જે છે એ अनादि अपना गुण में तो है ही, पर अनादि उसकी विकृत अवस्था में भी वो आत्मा ही है। ये अवस्था में कोई कर्म आया है और कर्म से हुआ है ऐसा है नहीं। तो ये चीज में ऐसी पहला निर्णय करा कर हवे शुद्ध नहीं का विषय, ये तो दो द्रव्य नहीं पर्याय दो का ज्ञान कराया, पर वो प्रमाण में तो प्रमाण सद्भुत व्यवहार नहीं का विषय है। ऊपर से क्या किया, जो त्रिकाली द्रव्य है और गुण है न पर्याय है उसका विषय करने वाला प्रमाण उसमें है। तो ये प्रमाण है एमा दो आया ये थी सद प्रमाण पोते व्यवहार नहीं का सद्भुत व्यवहार नहीं का विषय है। व्यवहार नहीं का विषय है। अरे शू काय बचा क्या कहते हैं पंचायत में है प्रमाण ये व्यवहार नहीं का विषय है। क्योंकि एक न आया क्या दो आया, तो दो आया वो प्रमाण का विषय हो गया, तो दो आया तो व्यवहार नहीं का विषय हो गया। प्रमाण व्यवहार नहीं का विषय है। भाई मार्ग तो वितराग का कोई अलौकिक है, लोगों में अत्यारे तो गड़बड़ एकली घड़ी में लई लो ब्रंज लो ने लुगड़ा फेरवी नाखो एकलो अज्ञान भाव है। રસિકભાઈ અમે કીધું કે પ્રમાણ એ વ્યવહાર નહીંનો વિષય છે, क्योंकि एक न आया हाँ, दो आया, तो बराबर दो आया वो प्रमाण का विषय हो गया, बराबर दो आया तो व्यवहार नहीं का विषय हो गया। बराबर तो दो માં શું આવ્યું? દ્રવ્ય ને પર્યાય પ્રમાણ બરાબર. જ્ઞાન છે ને એ પર્યાય નો નિષેધ નથી કરતી રજનીભાઈ। બરાબર બરાબર પ્રમાણ જ્ઞાન છે ને અને દ્રવ્ય પર્યાય સ્વરૂપ દ્રવ્ય અને ગુણ તો એક છે, પણ પર્યાય જે હા. સમય વર્તી છે એ પણ પ્રમાણ જ્ઞાન માં લીધી અને પર્યાય ભેગી લીધી એટલે પર્યાય એ વ્યવહાર નહીં નો વિષય થઈ ગયો। હમ. જ્યારે પર્યાય ને વ્યવહાર નહીં નો વિષય થયો ત્યારે ત્રિકાળી એકલા દ્રવ્ય ને નિશ્ચય નહીં નો વિષય કહેવાય, પણ એ બંને જ્યારે ભેગું લ્યો ત્યારે એને પ્રમાણ જ્ઞાન નો વિષય કહેવાય। પ્રમાણ બરાબર. જ્ઞાનમાં જ વ્યવહાર અને નિશ્ચય બે ઉતરે ને, બરાબર એટલે પેલા પ્રમાણ જ્ઞાન થી સિદ્ધિ કરે છે વસ્તુની, અને એ વસ્તુની સિદ્ધિ કરી અને એમાં પછી પર્યાયાર્થિક નહીં અને દ્રવ્યાર્થિક નહીં એમ બે નહીં જુદા પાડે। એટલે કે જેમાં પર્યાય સામેલ હોય એ પર્યાયાર્થિક નહીં, એટલે જે જ્ઞાનનો વિષય નહીં એટલે નહીં તો આપણે શુદ્ધ પ્રમાણ જ્ઞાનનો શુદ્ધ ભાવશ્રુત જ્ઞાનનો અંશ છે ને। હા સમ્યક દર્શનમાં જે ભાવશ્રુત જ્ઞાન પ્રગટ થયું એ ભાવશ્રુત જ્ઞાનમાં નહીં પડે, બરોબર? બરાબર એટલે જે નહીંનો વિષય પર્યાયાર્થિક પર્યાયને જાણવાનો પ્રયોજન છે, અર્થનામ પ્રયોજન એ પર્યાયાર્થિક નહીં, અને જે નહીં એટલે કે જ્ઞાનના અંશનું પ્રયોજન ખાલી દ્રવ્યને જાણવાનું છે, દ્રવ્યને મુખ્ય કરવાનું છે, એ દ્રવ્યાર્થિક નહીં। પણ એ પર્યાર્થિક ને દ્રવ્યાર્થિક નહીં ઉતરે છે એમાં પેલા પ્રમાણ જ્ઞાનની સિદ્ધિ થાય, દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુ છે એવું નક્કી થાય તો પછી એમાંથી આ બંને વસ્તુ બહાર નીકળે એમ। એટલે પેલા પદાર્થની સિદ્ધિ કરાવે છે। બરાબર ઓકે ગુડ ઓલરાઈટ ચાલો આગળ જઈએ। भाई त्याग तो अनादित्य है अंदर में, रहने काल में पर ग्रहण त्याग का तो अभाव। હમ
ઓકે. उसमें ચાલુ છે ચાલુ. नहीं हुआ नहीं। आदान ग्रहण करना और छोड़ना, उससे तो पर द्रव्य का ग्रहण नहीं, छोड़ना तो रहित, उसमें त्रिकाल गुण है। छोड़ना इसलिए नहीं है, सत गुण है। अरे उसको छोड़ना इसलिए उसका आदर किया था, ग्रहण किया था, एम माने उसने। જેણીવાદ બાપુ વિતરાગ માર્ગ, હા હા હા, અને એમાં એ દિગંબર ધર્મ, હા હા, એ જૈન ધર્મ, એની ચીજ અલૌકિક વાતો હે ભાઈ. હા હા હા, દુનિયાના પાપના ધંધામાં 12 મહિનામાં ઘણો વખત ત્યાં જાય એને, હે 24 કલાકમાં 22 કલાક પાપમાં ધંધા રળવા લખવા આ ને ત્યાં. હવે એમાં વખત કલાક આદિ મળે કદાચ સાંભળવાનો, તો એને સાંભળે તો એમાં ક્યાં એને એનો નિર્ણય કરવાનો વખત ન મળે. હા હા હા, હેરનની ચોરીને હોયના દાન, એમ 23-22 કલાક અમારે 1 કલાક સાંભળવા જાય કરે, તે સાંભળવાનું એવું મળે. વ્રત લેવું, પડીમાં લઈ લેવું, તપસ્યા કરવું, રસ છોડો, લુગડા છોડી દેવું, 1-2 લુગડા રાખવું, રસમાં પરિત્યાગ કરો, લ્યો આવી વાત બધી. ધૂળના પરિસો નથી, સંકિત વિના પરિસો હોઈ શકે જ નહીં. સમજાણું કાંઈ પરિશ્રમમાં તો સહન કરવું એટલે જ્ઞાતા દ્રષ્ટાપણા રહેવું, એ તો સંકિત હોવા છે ને જ્ઞાતા દ્રષ્ટાપણું રહે, એનું નામ પરિસર છે. આવી વાતો છે ભાઈ. શું થાય એનું નામ પરિસર છે. એ પરિસર જાય છે. अरे प्रभु, हाँ हाँ, यहाँ कहते हैं कि ऐसा भगवान अपने गुण पर्याय में व्याप्त रहने वाला है, व्याप्तम, आश्रव परिपाप बंध भाव उसमें आत्मा रहने वाला है, आत्मा की पर्याय न आत्मा उसमें आया है, अनादि से 9 तत्व रूप परिणमन उसका है. हाँ हाँ हाँ, 9 तत्व सुंग निद्रा मोक्ष नहीं है ना लेना, द्रव्य संवरण द्रव्य. हाँ हाँ हाँ, और शुद्ध नहीं तो एकत्व नियत है, पर शुद्ध नहीं से एकत्व में नहीं चित किया गया है, पर अंतर ने जो नहीं शुद्ध नहीं, जो शुद्ध ज्ञान का निश्चय अंश वो उसको देखने से, ये तो पूर्ण स्वरूप को देखते हैं. सम्यक दर्शन का विषय पूर्ण स्वरूप है और शुद्ध नई का विषय पूर्ण स्वरूप है. नई ज्ञानी अपेक्षा से है, संकित दर्शन श्रद्धा की अपेक्षा से है. બરાબર. हाँ, बात ये चलती है. गुड़ में सम्यक दर्शन ये पहली धर्म निशोरात है. कहाँ से आया गुड़ में? पड़ी मान ले लिया, 5, 2 ने 11 ने. એને ક્યાં આંકડો ગ્રમો છે ને, વસ્તુ ક્યાં છે એના ઘરમાં? हाँ हाँ हाँ, घरमा छोड़ देंगे का अर्थ क्या? ये तो विकल्प है, उसको छोड़ देगा तो निर्विकल्प होगा, तब छोड़ देगा. हाँ हाँ हाँ, ये विकल्प भी आत्मा का, आत्मा में आत्मा जाता है. हमें उसको शुद्ध नहीं से देखने से, प्रमाण का विषय बताकर, पर की कोई अपेक्षा पर्याय में नहीं ऐसा बताकर, हमें शुद्ध नहीं में कोई भेद की अपेक्षा नहीं.
હા 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 હા. ભાઈ આ તો તીર્થંકર દિનેશ્વર દેવા, જેને ઇન્દ્રો એકાવતારી ત્રણ જ્ઞાનના ધણી, જેને વૈમાનિક માંથી છૂટીને સાંભળવા આવે એ વાણી કેવી હોય ભાઈ? હે હા હા. એમ લોકો હૃદય આપવા વર્ત કરવા હોય એ તો ભિખાર આપવું ભારે કે છે. મેં અગિયારે અમારે કહેતા હતા ને, કીધું નહીં અમારે ઉમરાળામાં 8 વર્ષ પહેલા રિવાજ એવો હતો અમારા ગામમાં, બીજા ગામમાં હતું કે શ્રાવણ મહિનાની એકમ આવે, શ્રાવણ મહિનાના હાકમ છે ને નોંધ એકમ આવે એટલે શેઠિયાજી હોય, અમારા ગામના શેઠા હતા, રોકડ શેઠ ને શેઠ, એ 2-4 જણા ભેગા થઈ અને 5-5 ખોપારી લઈ જાય, ઘાંચી પાસે જાય, ઘાંચી મુસલમાન. ત્યારે સમજાય ઘાંચી, હા ભાણિયાના બધું મહિનો આવ્યો, બંધ કરવું પડે, ઘાંચી નહીં કરે. શ્રાવણ સુદ એકમ થી ભાદરવા સુદ પાંચમ સુધી મુસલમાન ઘાંચી પણ ઘાણી ન પીલે, એટલી માજનની છાપ હતી. મારા ગામમાં 5 ઉભરાવા રોકડ શેઠ હતા, બિચારા પેલા ઠીક હતો, પછી રસાઈ ગયા હતા, માણસ ખાનદાન હતા, છોકરાઓ શેઠી. હા તો અમે 70 વર્ષ પેલા બધું એ ઘાંચી મુસલમાન એની પાસે જાય શેઠિયા 4 શ્રાવણ મહિના એકમે, એટલું બધા સમજાય કે આજથી તે ભાદરવા સુદ પાંચમ સુધી ઘાણી નહીં પીલાય, મુસલમાન નહીં પીલે, કુમાર પાસે જાય, 5 નિભાડો ન કરે 1 મહિનો, શ્રાવણ સુદ એકમ થી ભાદરવા સુદ નિભાડો સમજે પકવાનું બંધ કરી દે, વાણિયાનો પ્રદૂષણ આવ્યા એમ કે. એવી તો લૌકિક રીતમાં ગામડામાં હતું. અને પૂરું થયા પછી પણ શ્રાવણ સુદ એકમ થી ભાદરવા પાંચમ સુધી નિભાડા બંધ, ઘાણી બંધ. પછી પણ પેલો શરૂ કરશે વધારે પાપી છે માનનાર, 2-4 દી આગળ આવ્યા જાય. કોઈ 6 શરૂ કરે, કોઈ 8 કરે, કોઈ 8 કરે. એવું તો મુસલમાનમાં મનાતું નાજનની વાત. ઈ ક્યાં ધર્મ હતો? સમજાય છે કાંઈ? એ ગામડામાં હતું, તમારા શહેરમાં તો આપણને કઈ ખબર. નાગનીશ ને બધે છે. આ તો મારા ઉમરાળામાં તો મને ખબર છે, ઘરના 5000 વસ્તી. હવે એ નિભાડા બંધ કરે અને નિભાડવા ઘાંચી ઘાણી બંધ કરે માટે ધર્મ છે? એ તો તીવ્ર પાપ વાણિયાના પ્રદૂષણ છે, શેઠિયાઓ ગામના છે અને એમનું અત્યારે પ્રબળ છે. માટે આપણે ગુના પણ કરાય નહીં, મુસલમાન ન કરે. 35 દિવસ સુધી મુસલમાન ઘાણી ના આવે. એથી તો લૌકિક લાયન હતી એ તો. અહીંયા તો પરમાત્મા કે છે કે વિકારની દશા ચાહે તો એ શુભની વિકાર દશા. બીજાને નશા ન કરશો, હિંસા ન કરશો, આ ન કરશો, એવો જે ભાવ એ પણ એક વિકૃત અવસ્થા છે અને એમાં આત્મા વ્યાપે છે. એ વિકૃત અવસ્થા કોઈ કરાવી છે એમ નથી. હવે એવો આત્મા દ્રવગુણ પર્યાયમાં રહેલો હોવા છતાં શુદ્ધ નહીં, એટલે જે નયનો અંશ ત્રિકાળને વિષય કરે તેને નશુદ્ધ નહીં કહીએ. એક અખંડ આત્મા ભેદ, જેમાં ગુણગુણીનો ભેદ પણ નહીં, જેમાં પર્યાયનો ભેદ નહીં, નિર્મળ પર્યાયનો પણ જેના વિષયમાં ભેદ નહીં. સમજાણું કાંઈ? શુદ્ધ નહીં છે એકત્વ में निश्चित किया गया, एक પણ નિર્ણય કરાયા. એક જ્ઞાયક ભાવ, ધ્રુવ ભાવ, સ્વભાવ ભાવ, નિત્ય ભાવ,
सामान्य भाव सदृश भाव एक रूप रहने वाला त्रिकाली રસિકભાઈ આમાં કીધું એક અખંડ આત્મા અભેદ, હમ. એમાં ગુણગુણીનો ભેદ પણ નહીં, જેમાં પર્યાયનો ભેદ નહીં, નિર્મળ પર્યાયનો પણ જેના વિષયમાં ભેદ નહીં. તો ભેદ નહીં કીધું એની અંદર, એટલે ભેદ ગૌણપણે છે કે ભેદ છે જ નહીં? એટલે વસ્તુમાં ભેદ તો છે, કારણ કે ગુણ વગરનો તો આત્મા હોય નહીં, પર્યાય વગરનો આત્મા હોય નહીં, પણ એ અનુભૂતિના કાળે એ ભેદ નથી દેખાતો. આ અનુભૂતિનો વિષય બતાવ્યો ને, જ્યારે શુદ્ધાત્માનો અનુભવ થાય ત્યારે ગુણ ગુણીના કે પર્યાયના કોઈ ભેદ દેખાતા નથી. એટલે કે ધર્મીની દ્રષ્ટિમાં એ નથી. એમ ભેદમાં ભેદ તરીકે તો છે, મુખ્ય ગૌણ ગૌણપણે છે છે. ખરું. ગૌણપણે છે. ગૌણપણે તો હોય જ ને. મુખ્યતા અત્યારે દ્રવ્યની છે, તો દ્રવ્યની મુખ્યતામાં આને ગૌણ કરીને નથી એમ કીધું. કારણ કે જો હાવ નથી જ એમ કરવા જાય તો ગુણ વગરનું દ્રવ્ય થઈ જાય, પર્યાય વગરનું દ્રવ્ય થઈ જાય. તો એવી તો વસ્તુની વ્યવસ્થા નથી, એવી તો વસ્તુનું સ્વરૂપ નથી. ગુરુદેવ એક બાજુ એમ કે વસ્તુ હોય એ ખાલી ન હોય, પોતાના ગુણથી હોય અને પોતાના સ્વભાવથી હોય, અને વસ્તુ હોય એ પર્યાય વગરની ન હોય. તો જો ન હોય તો પછી નથી તો થઈ ગયું, તો પછી એકલું દ્રવ્ય જ ગયું. તો એવું ન હોય કોઈ દિવસ. પર્યાય વગરનું દ્રવ્ય હોય તો પછી અનુભવ કોણ કરે? દ્રવ્યનો અનુભવ દ્રવ્ય કરે. છઠ્ઠી ગાથામાં તો કીધું કે નથી અપ્રમત કે નથી પ્રમત. હા, એ નથી, છઠ્ઠી નથી, હાથની ગાથા લીધી ને આમાં. એટલે શરૂઆત જ અહીંયાથી કરી છે કે તારું આવું ત્રિકાળ અભેદ સ્વરૂપ છે, એવો ભલે અત્યારે અનુભવ ન હોય, પણ અત્યારે વર્તમાન જ્ઞાનમાં એવો તું નિર્ણય કર કે મારામાં કોઈ ગુણના કે પર્યાયના ભેદો નથી, એવું મારું ત્રિકાળ અભેદ સ્વરૂપ છે. એમ તો પર્યાય છે ખરી. છે, કારણ કે અજ્ઞાનીને સમજાવે છે, રાગી જીવને સમજાવે છે. એટલે જો એને દરેક વખતે ગુણોનો ભેદો અને પર્યાયના ભેદો જો એ આગળ કરશે તો એ રાગવાળી સ્થિતિ હોવાથી એને રાગ ઉત્પન્ન જ થશે. એ રાગ જ કર્યા કરશે, તો એને વિતરાગ દશાનો અનુભવ કેથી થાય? એટલે એ અનુભવ કરવા માટે, કારણ કે સમયસર અપ્રતિબુદ્ધ માટે લખ્યું છે ને. રંજનબેન, તમારું શું માનવું છે? કયો રજની આમાં ઓલું ઉપર જ લખ્યું ને કે છે, હવે એવો આત્મા દ્રવ્યગુણ પર્વમાં રહેલો હોવા છતાં શુદ્ધ નહીં, એટલે જે નયનો અંશ ત્રિકાળને વિષય કરે છે હા, એને શુદ્ધ નહીં એમાં કહીએ. રહેલો છે એમ તો કીધું. એક રહેલો અખંડ હોવા આત્મા. છતાં શુદ્ધને જે વિષય કરે છે હા, એમાં ત્રિકાળ જ રહે છે. તો એમાં હા. પર્યાય નથી. પર્યાય નથી બરોબર એમ. છે. હા, તો પછી પર્યાય ન કહેવાય ને. પર્યાય ગૌણપણે છે એમ ન કહેવાય ને. શુદ્ધ નહીં પર્યાય ને જો ભેગો લઈએ તો એ પ્રમાણનો વિષય થઈ ગયો. પ્રમાણ પૂજ્ય નથી. પ્રવચન સાર એમ કે ને કે પ્રમાણ શ્રીમદે કહે છે ને કે ભાઈ અનેકાંતનું જ્ઞાન બરોબર છે, પણ એમાંથી અનેકાંતનું જ્ઞાન કરીને એમાંથી સમ્યક એકાંત એવા નિજ આત્માની અનુભૂતિ સિવાય અન્ય હેતુ એ કાર્યકારી નથી. એમ કૃપાળુ દેવે કીધું કે પ્રમાણ જ્ઞાન નું કરીને પ્રમાણ જ્ઞાન માંથી એને સમ્યક એકાંત એવું નિજ સ્વરૂપનું જ્ઞાન એને જુદું તારવવું જોઈએ. એ જુદું તારવે ક્યારે? કે એને વિષય બનાવે ત્યારે. હવે એને વિષય કોણ બનાવે? શુદ્ધ નહીં. આપણી આગલી વાતમાં તો તમે કીધું કે એ ગૌણપણે છે, અને અહીંયા કે છે કે ગૌણપણે છે એટલે અનુભૂતિના કાળે નથી. એમ છે તો ખરું જ ને વસ્તુ. એ તો આમાં કીધું કે ગુણ પર્યાયમાં રહેલો હોવા છતાં, એમ તો કીધું. હવે એવો આત્મા દ્રવ્ય ગુણ પર્યાયમાં રહેલો હોવા છતાં, તો રહેલો હોવા છતાં તો છે એટલે રહેલો છે કે નથી ને રહેલો છે? અનુભૂતિના કાળમાં નથી, પણ જે વસ્તુ એટલે કે એ શુદ્ધ નહીંના વિષયમાં એ નથી. જેને દ્રવ્ય દ્રષ્ટિ કરવી છે, પ્રયોજનની સિદ્ધિ કરવી છે, એને એ લક્ષમાં લેવાનું જ નથી. પદાર્થની સિદ્ધિ પ્રમાણ જ્ઞાનથી થાય અને પ્રયોજનની સિદ્ધિ નહીં જ્ઞાનથી થાય. હવે તમે જયારે શુદ્ધ નહીં કહો તો શુદ્ધ નહીં નો વિષય શું બને? એકલો ત્રિકાળી ભગવાન આત્મા, દ્રવ્ય ગુણ પર્યાય વાળો નહીં. ગૌણપણે પણ નહીં. ઈ ગુણ પણ હોય
આ પણ ઈ અંદર છે વસ્તુનું રજની, એવું સ્વરૂપ છે. હા હા રજની, બોલો. હા બોલો બોલો. આમાં હું એમ માનું છું કે જે વિષય જે નહીં ત્રિકાળીનો વિષય કરે છે એ તો એને એટલે એ પર્યાયને શુદ્ધ નહીં પણ કહેવાય, કારણ કે એ જેવું દ્રવ્ય છે એવી પર્યાય સમાન નિર્જાની પર્યાય થાય છે. વચ્ચે પણ એકવાર આવ્યું હતું ખબર છે, એને અભેદ તરીકે શુદ્ધ નહીં કહેવાય એમ. અહીં શુદ્ધ નહીં કોને વિષયને તો કહેવાય કહેવાય, પ્રશ્ન જે નથી. વિષય શુદ્ધ નહીં ના વિષયમાં શું આવે એ વાત છે. આપણે શુદ્ધ કથામાં નહીં ના કેમ આવશે? વિષયમાં શુદ્ધ નહીં ના વિષયમાં ગુણ પર્યાય આવે કે ન આવે? શુદ્ધ નહીં છે શુદ્ધ એ નહીંમાં- કોને વિષય બનાવે એ રજનીભાઈ નો પ્રશ્ન છે. હા, એ શુદ્ધની પર્યાયને શુદ્ધ ગૌણ પણ દ્રવ્યને. રાખે કે ન રાખે? સવાલ એ છે શુદ્ધ નહીં કે શુદ્ધ નહીંનો જે વિષય છે, શુદ્ધ નહીંનો વિષય, એમાં પર્યાય ગૌણ પણ સામેલ છે કે નહીં? કઈ પર્યાય? કઈ ગમે તે પર્યાય? પર્યાય, કોઈ પણ પર્યાય. આ તો શુદ્ધને પોતે જ પર્યાય છે અને એનો વિષય ત્રિકાળી ધ્રુવ આત્મા છે. એટલે જ્યારે એ પર્યાય પોતે જ છે, વર્તન જે સમયે એને એને શુદ્ધ વિષય કરનારી તો પર્યાય જ છે. વિષય. બરોબર છે, બરોબર રજનનબેન. કારણ કે જે વિષય કરે છે એ શુદ્ધ નહીં નો એ પોતે જ પર્યાય છે, પણ એ પર્યાય જેને વિષય કરે છે એમાં એ નથી. ઓકે. તો ગુરુદેવ ઘણી વાર પ્રવચનમાં કીધું છે કે જે પર્યાયમાં શુદ્ધાત્માનો અનુભવ થાય એ પર્યાયનો ભગવાન આત્મામાં અભાવ છે, રજની, આ પેરેગ્રાફ ફરીવાર એટલે શાંતિથી એમાં વાંચો વસ્તુમાં છો. નથી એમ. શું કરવું છે? આ પેરેગ્રાફ ફરીવાર શાંતિથી વાંચો છે. ફરીથી 46 ખરું, 46 43 છે. આગળ શું આવી ગયું? આગળ તો નહીં સાંભળ્યું. ના ના, આ પેરેગ્રાફ આન્સર આવ્યું. વાંચો વાંચો. હા, ક્યાં આવ્યા? અને 46 એક મિનિટ, આપણે 46 પર હતા. સમજ્યું? એટલે જે નયનો અંશ અને એક ત્રિકાળને વિષય કરે તેને નશુદ્ધ નહીં કહીએ. એક અખંડ આત્મા ભેદ, જેમાં ગુણગુણીનો ભેદ પણ નહીં, જેમાં પર્યાયનો ભેદ નહીં, નિર્મળ પર્યાયનો પણ જેના વિષયમાં ભેદ નહીં. સમજાણું કાંઈ? આના પર સવાલ હતો કે જેમાં પર્યાયનો ભેદ નથી, નિર્મળ પર્યાયનો પણ જેમાં ભેદ નથી, રાઈટ. ભેદ નથી એટલે એ અખંડ આત્મામાં પર્યાય ગૌણપણે છે કે નહીં, એમ સવાલ હતો. ભેદ નથી એટલે ગૌણ નથી, ગૌણપણે નથી કે છે? એટલે આ જે ત્રિકાળી શુદ્ધ આત્મા છે એ તો ત્રણ કાળમાં એવો ને એવો છે ને એમાં એક બી પર્યાય ન હોઈ શકે. એ જે આપણે કારણ શુદ્ધ પર્યાય છે એ બીજી વાત છે, પણ આ જે દ્રષ્ટિનો વિષય છે એમાં પર્યાય નથી, કારણ કે એ ત્રણ કાળ એવી જ રહે છે અને પર્યાયનું તો એક ક્ષણનું જ અસ્તિત્વ હોય. તો ત્રણેય કાળ એવું ને એવું જો રહે તો એમાં પર્યાયનો અભાવ જ હોય. બરાબર. નેક્સ્ટ લાઈનમાં રજની જવાબ આવી હશે. ઓકે ઓકે, લઈ જાય આગળ. शुद्ध नय से एकत्व में निश्चित किया गया, एक पणे निर्णय कराया. हाँ हाँ हाँ, एक न्याय भाव, ध्रुव भाव, स्वभाव भाव, नित्य भाव, सामान्य भाव, सदृश भाव, एक रूप रहने वाला त्रिकाली, ये शुद्ध नय का विषय उसने निर्णय कराया. समझ में आया? अरे આવી વાત વધી તો કરો સર. પ્રભુ એ વિતરાગનો માર્ગ એક એક શ્લોકે દિગંબરના સંતોએ ગજબ કામ કર્યા છે. હા હા હા, એવી વાત ક્યાંય છે નહીં. હા હા હા, પણ એના જન્મેલાને તો મને ભાન કેવી ત્યાં હતા. પણ દિગંબરમાં જન્મ્યા છે આ બધા.
नाम निक्षेप है क्यों नहीं? हाँ 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 भगवान सर्वज्ञ देव परमेश्वरे एम क्यों ऐसा कहा कि तेरी दशा में विकृत अवस्था अनादि की है, आश्रव बंध भाव राग आदि पुण्य पाप मिथ्या, ये तो तेरी दशा में है, क्यों उसमें आया है? कोई कर्म से आया ऐसा नहीं। इतनी बात ज्ञान करा कर ये समय ज्ञान नहीं। बोला मत बताए ना ज्ञान होंगी। हमें सम्यक ज्ञान कब होता है कि त्रिकाली भगवान पूर्णानंद का नाथ ध्रुव स्वरूप जो शुद्ध नई का न सम्यक दर्शन का विषय है, ये सम्यक दर्शन है त्रिकाली को बताया, शुद्ध नहीं ये त्रिकाली को जाना। है त्रिकाल शुद्ध एक वस्तु वर्तमान भले त्रिकाल न लो तो वर्तमान में ध्रुवपणो एक रूप ते निश्चयનો વિષય। આ તો શાસ્ત્ર ભાષા છે। જેમાં સમ્યક દર્શનના વિષયમાં અને શુદ્ધ નયના વિષયમાં ગુણ ગુણીનો ભેદ પણ ન આવે, એની વિકારી પર્યાય તો ન આવે પણ અવિકારી પર્યાય સમ્યક દર્શન की पर्याय સમ્યક દર્શનના વિષયમાં ન આવે। ચોખ્ખું કહે છે। समझ में आया? આ તો સંતોની વાણી છે બાપા। દિગંબર સંતો એટલે કેવળીના કેળાએ તો કેવળ જ્ઞાનીના કેળા કેળે ચાલનારા અને કેવળ જ્ઞાન લેનારા એક બે પદે મોક્ષ જનારા એ સંતોને करुणानो विकल्प आया शास्त्र बन गया। तो कहते हैं कि आम आत्मा देखो तो मेरी विकारी पर्याय में भी व्याप्त तो है, सारा द्रव्य पर्याय देखने से कि दो ही उसकी है, पर हमें उसका कल्याण करने का उपाय बताना है। तो इसमें तो एक रूप त्रिकाल द्रव्य जो है ध्रुव, वो शुद्ध ने ये बताया। ये त्रैव गुण पर्याय में व्याप्त होने पर भी शुद्ध ने एकला द्रव्य को बताया। द्रव्य गुण पर्याय में व्याप्त नाम रहेला होने पर भी सम्यक दर्शन ने एकला त्रिकाली को बताया। त्रिकाली ते हूँ, परमात्मा द्रव्य ते हूँ। ये आया ना 320 गाथा में, जय सनातन टीका 320। मैं तो परमात्मा द्रव्य हूँ, है 320 नहीं हूँ, व्याख्यान हो गया। जो जे सकल निरावरण संस्कृत टीका है, उसके एक प्रत्यक्ष प्रतिभासमय अविनश्वर शुद्ध परिणामिक भाव लक्षण निज परमात्मा द्रव्य तेज हूं छू। जो आ सम्यक दर्शन नो विषय, आ शुद्ध नय नो आ विषय है। विषय नाम ध्येय। सम्यक दर्शन નું ધ્યેય ધ્રુવ ધ્યેય છે, ध्रुव ध्येय है। सम्यक दर्शन का विषय गुण गुणी भेद ने पर्याय का विषय नहीं। क्षाय सम्यक दर्शन का विषय भी ध्रुव है, क्षाय संकित का विषय नहीं।
Rajni is coming up on 12:10. હા Is coming up on 12:10. 12:10 કહેતો તું શું 12 10 તે તારે જવું પડે એવું છે તે કીધું. હજી વાત ઓકે. બેસો કાકા એ તો ઘણું હાલ્યું, આ તો 43 વર્ષ ઉપર હાલ્યું હતું. હા 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 ભાઈ, એને સમજવું પડશે બાપુ. 84 લાખના દુઃખો એને વેઠા છે. એ કાલે આવ્યું છું ઓલામાં સજાઈમાં છોટાવામાં કે એના દુઃખની ભાષા ક્રોડ જીભે ન કહેવાય બાપુ. હા હા એમાં આવ્યું છું. એને દુઃખ વેઠા છે ભાઈ, એની પર્યાયમાં સંયોગના નહીં, મિથ્યાત અને રાગદ્વેષના મલિન પરિણામ મહાદુઃખ રૂપ એને વેઠા છે. એ દુઃખની વાત કરોડો જીભથી કહી શકાય નહીં ભાઈ. આહા, અરે તું ભૂલી ગયો પ્રભુ તને, તારી તને દયા ન મળે. નાથ તું કોણ છો, ક્યાં છો? આહા, સમજાણું કાંઈ મારું છોટાવા. અને એક આવ્યું નિગૂઢ માંથી ત્રસની પર્યાય પ્રાપ્ત થાય ચિંતામણી જેમ છે. ત્રસ પણ હજી 2 ઇન્દ્રિય 3 ઇન્દ્રિય 14 ભાઈ તને મળ્યું આ માંડ નિગૂઢના ગોદમાં પડ્યો તો પ્રભુ અનંત કાળમાં દુઃખી. ભાઈ પણ બહાર નીકળ્યો ને હવે તું એ ચિંતામણી રતન જેમ મળે એમ તરસ થાય કે છે. એ મનુષ્યપણો ને એમાં ભગવાનની વાણીનો યોગ ને એ બધું મળ્યું છતાં જો એ શુદ્ધ નહીં નો વિષય દ્રષ્ટિમાં ન લીધો બધું નિર્થક જશે. એ તારા દાન ને દયા ને મંદિરો બનાવ્યા ને કરોડો રૂપિયા ખર્ચ્યા ને આ મોટા 26 લાખના મકાન ને માટે જ્યાં ધર્મ થઈ ગયો અંદર ને જરીએ મદદ કરશે ને નુકસાન કરશે. શું ભાવ તો આત્મામાં નુકસાન કરનાર છે. આકરી વાત છે બાપા. વિતરાગનો માર્ગ. જનેશ્વર દેવ જેને ઇન્દ્રો તળિયા ચાટે અને ઇન્દ્રો જેની સભામાં પુત્રીના બચ્ચા બિલ મંદિર બે ભાઈ માર્ગ કેવો છે. એ માર્ગ સાંભળવો પણ માં ભાગ્ય હોય ત્યારે મળે અને અંતર પુરુષાર્થ કરે તો પ્રગટ કરે. એટલામાં હજુ એટલું હજી શુદ્ધ નહીં છે. એકત્વ ને શુદ્ધ નહીં થી જોતા એકપણામાં નિર્ણય કરાયો. ગુણ ને પર્યાયની અનેકતા છે તેની સ્થિતિમાં ભલે હો પણ હવે આશ્રય લેવા યોગ વસ્તુ છે તો ત્રિકાળી દ્રવ્ય એમાં એનો નિર્ણય કરાયો એકત્વમાં. એકપણાનો અંદર નિર્ણય કર અનુભવ તો તને સંડક દર્શન થાય. એ વિના થોતા છે બધું. સમજાય એવું છે નહીં. આમાં ભાષા કઈ એવી નથી બાબુલાલજી. ભાષા તો તમારી હિન્દી આવી આવતો.
હવે લોકો આવશે ને કાલ ને પરમદી હિન્દી લોકો આવશે ને હવે શરૂઆત હો ગઈ, થોડી શરૂઆત થઈ હોય આગે. હા હા हाँ हाँ शुद्ध नहीं थी एकांत एकत्व में निश्चित किया गया है. तो क्या है? पूर्ण ज्ञान घन शुद्ध नहीं है, एकत्व में निर्णय करा है. चीज क्या है? पूर्ण ज्ञान घन है भगवान. हाँ 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 विकार तो नहीं पर पर्याय जिसमें नहीं. हाँ 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 अभेद तरीके तो पर्याय है ना? बिल्कुल नहीं. અભેદ માં પર્યાય કેવી? પર્યાય તો અભેદ નો વિષય કરે છે. પર્યાય અભેદ નો વિષય કરે છે, એના વિષયમાં પર્યાય નહીં. એ તો હમણાં કહ્યું કે એમ કહી ગયા. સમ્યક દર્શન નો વિષયમાં સમ્યક દર્શન ની પર્યાય નહીં. વાત થઈ ગઈ બધી. ધ્યાન રાખે તો બધી આવે ધારી. હે બે વાત. પૂર્ણ જ્ઞાન ક્રમ શુદ્ધ નહીં નો વિષય એકત્વ બતાવ્યું. શું ચીજ? હા 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 જ્ઞાન ની પ્રધાનતાથી કથન છે. બાકી આનંદ ગુણ નો ઘન એવું એટલું. હા 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 એના આશ્રય સમ્યક દર્શન થાય. એ શુદ્ધ નહીં નો વિષય. બાકી બધા થોથા આ જ્યાં સુધી ન કરે ત્યાં સુધી બધા એકડા વિનાના મીંડા પોક મૂકવા જેવું છે ને. સમજાણું કાંઈ? પીછે થોડી વાત એ વખત થઈ ગયો. ઓકે જીણવાણી લો. જીનવાણી ઇન્દુબેન 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 છે કે નહીં? ઇન્દુબેન હતા હમણાં? છે ને? છે. બોલો મોઢું જીનવાણી દેખાય છે ને? ઇન્દુબેન ચીનવાડી સંભળાવો. હા સાચી તો ગંગા વિતરાગવાણી અવિચિન્ન ધારા નિજ ધર્મ કી કહાની જામે અતિ વિમલ અગાઢ જ્ઞાન પાની જહાં નહીં સંશયાદિ પંક કી નિશાની સાચી તો ગંગાય વિતરાગવાણી પ્રાપ્ત ભંગ જहाँ तरंग ઉછલત નિત રમે ઉછલત સુખદાની સાચી તો ગયા વિતરાગવાણ જાકે અવગાનતે શુદ્ધ હોય પ્રાણી ભાગચંદ્ર નિશ્ચય ઘટમાયા પ્રમાણી સાચી તો ગંગાય વિતરાગવાણી અવિચિન્ન ધારા નિજ ધર્મ કી કહાની નિજ નિધિ નિજ में बताई यह अनंत उपकार इसके लिए जिनवाणी मात को वंदना सत बार है वंदना सत बार है जय बोलो भाई બોલો સર્વ અંતર્મુખ મુદ્રાવાન જીનેન્દ્ર ભગવાન નો જય કહો. જય હો. જીનેન્દ્ર માર્ગદાતા પરમ તારણહાર અનંત 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 ઉપકારી કાન ગુરુદેવ નો જય કહો. જય હો. તદ્ભક્ત સ્વાનુભવ વિભૂષિત ધર્મરત્ન પ્રથમ મૂર્તિ પૂજ્ય ભગવતી માત નો જય હો. તેના મા મંગલકારી સમ્યક્ત્વ જયંતિ દીન નો જય હો. મંગલ મૂર્તિ એકાવતારી પુરુષ શ્રીમદ રાજચંદ્ર દેવ નો જય હો. પરમ વિતરાગ પરમ પવિત્ર સત્ય સનાતન દિગંબર જૈન ધર્મ નો જય હો. જય જયકાર હો. બધાને સાદર જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. એક મિનિટ રહેજો.